ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले बदी से तले, ताकि हंसते हुए निकले दम, ऐ मालिक तेरे बंदे हम. અહીંયા જે ઉંમરવાળા લોકો છે એમને દો આંખે બારા હાથનું આ ભજન સાંભળ્યું હશે અને એ પણ ખબર હશે કે ખૂનખાર ગુનેગારોને ખેતીવાડી મારફતે શ્રેષ્ઠ માણસ બનાવે. સાંભળ્યું છે, જોયું હશે. આગળ વધુ એ પહેલા અત્રે ઉપસ્થિત ગુરુજી, વડીલ, આપ સર્વને નમસ્કાર સાથે. મારું નામ ડૉક્ટર અશોક શાહ છે. તમારા કરતાં ખેતીવાડીનું મારું જ્ઞાન ઘણું ઓછું છે. હું ઉપયોગ કરું છું, તમે એ જ્ઞાન પર વિશ્વાસ નથી રાખતા એટલે તમારું જ્ઞાન આગળ આવતું નથી. શા માટે આમાં આવ્યો એ પણ હું તમને કહી દઉં. આપણે 21મી સદીની શરૂઆત અત્યારે કરી રહ્યા છે. 2015માં જર્મનીમાં 1991માં 21મી સદીની તૈયારી કરી રહ્યા હતા. 10 વર્ષ પહેલા અમે તો ત્યાં હતા જ પોસ્ટ ડોક્ટર તરીકે સાયન્ટિસ્ટો, 12 સિલેક્ટેડ. એનું બધો ખર્ચ જર્મની આપીને બોલાવેલા. એ સિવાય બીજા લગભગ 22 કે 24 સાયન્ટિસ્ટોને એ લોકોએ દુનિયાભરમાંથી બોલાવેલા અને વિષય આપેલો કે 21મી સદીનો સૌથી સુખી માણસ કોણ હશે ને શા માટે. એનો જવાબ આવ્યો કે જેની પાસે ખેતીલાયક જમીન હશે એ આ દુનિયાનો 21મી સદીનો સૌથી સુખી માણસ હશે. અને ભારત બાયોડાયવર્સિટી, બાયોટેકનોલોજી અને બુદ્ધિબળથી દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બનશે. તમે જુઓ, આ સાંભળવું એટલે મેં મારા ગુરુને જ્યારે ચર્ચા થતી હતી ત્યારે કીધું કે ગુરુજી તમારું કીધેલું તો ગમ્યું, પણ મારા દેશમાં ખેડૂતો ખેતીથી દૂર જઈ રહ્યા છે, ગામડા ભાંગી રહ્યા છે, એટલી હદ સુધી કે ખેડૂતના છોકરાને કોઈ છોકરી આપવા તૈયાર નથી. એટલે મને કીધું કે તું મને સાંજે મળ. આખી દુનિયાની સૌથી મોટી સંસ્કૃતની લાઇબ્રેરી જર્મનીમાં છે અને આ જે બિલ્ડિંગ છે ને એના કરતાં ઓછામાં ઓછી 50 ગણી મોટી, 6 માળની. અને એમાં જઈને મને 3 શ્લોક બતાવ્યા. પહેલો શ્લોક હતો, એક દિવસનું સુખ જોઈતું હોય તો ભૂંડ મારો, 7 દિવસનું સુખ જોઈતું હોય તો લગ્ન કરો, પણ જિંદગીભરનું સુખ જોઈતું હોય તો ઘર આંગણે બગીચો કરો. બીજો શ્લોક બતાવ્યો, બહુ સરસ છે, કે આખી દુનિયામાં વનસ્પતિની શ્રેષ્ઠ વ્યાખ્યા આપણા ઋષિ મુનિએ આપી છે. શું આપી છે? કે તુરંત હનેન આપદમ ઇતિ તરુ. તમે તમારી કોઈ પણ મુસીબત મને બતાવો, માંદગી હોય, આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય, લગ્ન ના થતો હોય, બાળક ના થતો હોય, ગમે તે હોય, તો એનું ઉપાય હું તમને વૃક્ષ મારફતે બતાવી શકું એમ છું. જે આપણા શાસ્ત્રમાં લખ્યું છે, મારી શોધ નથી, મારું વાંચન ચોક્કસ છે, સમજદારી ચોક્કસ છે. એ પછી તમે આગળ વધો. શું લખ્યું છે? અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ ન ઔષધમ. એવો કોઈ અક્ષર નથી જેમાંથી મંત્ર ન બનતો હોય, અને એવી કોઈ વનસ્પતિ નથી કે મૂળ નથી જેને ઔષધીય ગુણ ના હોય. આ જુઓ તમે. હવે હું થોડોક આગળ લઉં છું. ખેતીવાડી પર તો આવીશ જ, અને એ તમારે માટે બહુ સહેલું છે. મારે માટે એક દીઠ 5 લાખ રૂપિયાની આવક કરવી હું રમતા રમતા કરી શકું એમ છું. ખ્યાલ આવ્યો? મારે એક વાણિયો ખેડૂત થયો અને આટલું કમાતો થાય તો તમારે ખેડૂતોએ વાણિયા થવાની બહુ જરૂર છે, અને જેટલા વહેલા થશો એટલો તમને ફાયદો છે. ત્રીજી વસ્તુ, હંમેશા કંઈક વસ્તુ ગમે ને તો તાલીઓ પાડવાની. શા માટે? મારે માટે નહીં, તમારી તંદુરસ્તી માટે. તમને કંટાળો ના આવે, તમારો ઉત્સાહ વધે, તમારું બ્રેઇન સારું કામ કરે, મગજ. હું તમને એક દાખલો આપું. અમે ધર્મ અને વિજ્ઞાન ઉપર જ્યારે જર્મનીમાં અભ્યાસ કરતા હતા ત્યારે આપણે કોઈ પણ ભજન કહીએ કે આરતી કરીએ તો તાલીઓ પાડીએ છીએ. એ આપણા હવે તો ઘણા બધા જગ્યાએ તો મિકેનિકલ થઈ ગયું, ઇલેક્ટ્રિકલ, પણ આપણે મંદિરમાં ઘંટ વગાડતા હતા. ઘંટ કેવો હતો? રણકારવાળો. આની ઉપર અમે જર્મનીમાં સાયન્સ તરીકે કામ કરેલું છે. જે લોકો ભજન અથવા તો ગીતો તાલી પાડીને ગાય ને એને માંદાસ થવાની શક્યતા પ્રેક્ટિકલી 0 છે જ નહીં. હું તમને એમનો જીવતો જાગતો દાખલો આપું.
તમને બધાને પાવૈયા ખબર છે? હિજડા એ શું કરે? ખુલ્લા દિલે તાલીઓ પાડે. અહીંયા બેઠેલા કોઈ પણ એક માણસ મને એમ કે એમને પાવૈયાને ડૉક્ટરના દવાખાને દવા લેતા જોયા છે, તો હું કહું તો મને બહુ આનંદ થશે, કારણ કે હું એવા કોઈ કેસ શોધી રહ્યો છું રિસર્ચ માટે. બોમ્બેમાં 429 ડૉક્ટરોને જ્યારે હું રિસર્ચ પેપર આપતો હતો, સૌથી નાના ડૉક્ટર 28-29 વર્ષના, સૌથી મોટા 94. કોઈ પણ ડૉક્ટરે મને એવું નથી કીધું કે અમે કોઈ દિવસ પાવૈયાને ટ્રીટમેન્ટ આપી છે હિજડા. કોઈ પણ ડૉક્ટરે એવું નથી કીધું કે અમે એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમે કોઈ જોયા છે? તો પછી તમને જ્યારે તક મળે ને તો તાલી પાડી દે. ધર્મ તરફ શ્રદ્ધા કેળવો. તમને બીજી વસ્તુ બહુ સરસ કહું. ભારતમાં તમે આજકાલ પેપરમાં વાંચતો ટીબી બહુ થાય છે. તમે મંદિરમાં જઈને ઘંટ વગાડો, એનો રણકાર જ્યાં સુધી ના, એટલે તરત બીજાને વગાડવાનો ચાન્સ આપો ને થોડા દૂર જતા રહો, પણ ઘંટ વગાડીને એનો રણકાર જે સાંભળો ને, તો આપણા શરીરમાં જે ટીબીના સૂક્ષ્મ જીવાણુ છે આગળ નહીં વધે. આખું જર્મનીના વૈજ્ઞાનિકોએ શોધેલી વસ્તુ. ખ્યાલ આવે? જો મને તકલીફ નહીં, માફ કરજો. થોડાક આગળ આવીએ. અમે કેવા પ્રકારના ત્યાં અભ્યાસ કરીએ છીએ. તમે ધર્મ અને વિજ્ઞાન તરીકે શિવ ભગવાનને, તમારામાંથી કોઈને શિવની તો ઓળખાણ આપવાની જરૂર નથી. શિવ ભગવાનને અમે આખી દુનિયાના સૌથી શ્રેષ્ઠ પર્યાવરણ નિષ્ણાત ગણીએ છીએ. આજકાલ બધા પર્યાવરણની વાત કરે છે ને, તમે જુઓ કે ભગવાને આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ પર્યાવરણના વૈજ્ઞાનિકને આપણે ત્યાં શિવ ભગવાન તરીકે પૂછ્યું. જિંદગીમાં શું જોઈએ તમારે? દીર્ઘ આયુષ્ય જોઈએ, મુક્તિ જોઈએ, પુત્ર પ્રાપ્તિ જોઈએ, યશ પ્રાપ્તિ જોઈએ, મોક્ષ જોઈએ, શત્રુનાશક જોઈએ, વાહન પ્રાપ્તિ જોઈએ, સર્વકામ સિદ્ધિ જોઈએ. આ માટે કયા વૃક્ષો વાવા એ શિવ ભગવાને કીધું છે. અને તમે જો ઋગ્વેદ વાંચતા હોય, કોઈ વાંચ્યું છે? તકલીફ ત્યાં જ છે. હમણાં કોઈને પૂછું કે ઐશ્વર્યા રાય વિશે વાંચ્યું છે, તો બધા હાથ ઊંચા કરે. તમે જુઓ, કોઈ ખોટું નહીં લગાવતા, હા, નતર તમે કંટાળી જશો સાંભળતા. આ શિવ ભગવાને એ જમાનામાં ઋગ્વેદના 10મા અધ્યાયના 97માં શ્લોક વાંચો કે મનુષ્યનો ઉદ્ધાર એમને તો જે વનસ્પતિ કીધી નથી થશે, પણ મનુષ્યનો ઉદ્ધાર વનસ્પતિ જ કરી શકશે. આ એક લખેલી વસ્તુ છે. હું તમને કહીશ, દર્ભ માટે આવીશ ને ત્યારે કહીશ કે કેવી રીતે અમે આવક કરીએ છીએ. એગ્રો ફોરેસ્ટ્રીની આજકાલ બહુ વાત થાય છે. બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે હું કહું એનું કશું નહીં કરો તો પણ તમારા ખેતરની બોર્ડર પર એગ્રો ફોરેસ્ટ્રી કરજો, થોડુંક જંગલ કરજો. કયા વૃક્ષો વાવવા એ મને પૂછજો. ખ્યાલ આવ્યો? અને આજકાલ ગવર્મેન્ટ સાથે અમે વાત કરીને હવે તો તમારા ખેતરના શેઢે જે તમે વૃક્ષો માંગશો એ જંગલ ખાતાના અધિકારી આપવાના છે. વાવવાની રીત મારી, કયું વૃક્ષ વાવવા એની પસંદગી મારી, એની જે આવક થાય એ તમારી. બરાબર છે? ખાલી તમે બોર્ડરની 10 ફૂટ પર એ વાવી દેશો ને દર એકરે 5 લાખની આવકની ગેરંટી હું આપવા તૈયાર છું. અને એને દાખલા આપીશ. કઈ દિશામાં શું વાવવું, વાસ્તુની દ્રષ્ટિએ પણ અમે કર્યું છે. અને મોટા ભાગના લોકો વાસ્તુમાં માનતા હોય છે. તમને થશે કે વનસ્પતિનું મહત્વ શું છે. તમે મને કહો કે આપણા બધા વેદ ક્યાં લખાયા? જંગલમાં. એક પણ વેદ એવો બતાવો કે કોઈ મકાનમાં બેસીને લખાયો હોય. જંગલમાં ઋષિ મુનિઓ કુશની ઝૂંપડીમાં બેસીને, અથવા તો વૃક્ષની નીચે, વડની નીચે કે પીપળાની નીચે બેસીને બધા વેદો લખાયા છે. આ એક હકીકત છે. ઋષિ મુનિઓ પોતાને ભૂમિપુત્ર માનતા હતા. તમે જુઓ, અને પૃથ્વી શેમાંથી ઉત્પન્ન થઈ છે? તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પૃથ્વી વૃક્ષમાંથી જ ઉત્પન્ન થઈ છે. તો તમે જો વૃક્ષની માવજત કરશો તો જ પૃથ્વી બચવાની છે. આ સીધો ઇનફ છે. આપણે બાળકને મોટો કરવો હોય તો તમે બાળકનું ધ્યાન નહીં રાખો તો બાળક નહીં આપણું ધ્યાન રાખે, નહીં એનું ભલું થાય. આ સીધે સીધું છે. એટલે આ એક વસ્તુ તમારે સમજવાની છે. હવે અહીંયા ગિરનારની નજીક છું, ઋષભદેવની નજીક છું. આ હું એટલા માટે હમણાં શરૂઆતમાં કહું છું કે તમને ખ્યાલ આવે કે અમે કયા પ્રકારનો અભ્યાસ કરીએ છીએ.
ઋષભદેવને જેમ શિવ ભગવાનને અમે આખી દુનિયાના 21મી સદીના સૌથી શ્રેષ્ઠ પર્યાવરણ વૈજ્ઞાનિક માનીએ છીએ, એવી રીતે ઋષભદેવને 21મી સદીના અમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ખેતીવાડી નિષ્ણાત માનીએ છીએ. તમને દાખલો આપું, એ ઋષભદેવે આંબાને વેલના રૂપમાં કેમ લાવવું એનું વર્ણન કર્યું છે. તમને ખબર છે કેટલા દૂર છે ઋષભદેવ તમારાથી? મારા કરતાં નજીક છે, ગિરનાર નજીક છે ને, બરાબર? તો એ ઋષભદેવે તમને કીધું છે કે આંબાને વેલના રૂપમાં કેમ લાવવું. અમે એમાં લગભગ 75% સફળતા પ્રાપ્ત કરી લીધી છે, કારણ કે ધર્મમાં કશું સીધે સીધું નથી લખ્યું. એનું તમારે અભ્યાસ કરવા માટે ઘણીવાર જિંદગી ઓછી પડે, એટલે આપણે ત્યાં સાધુ સંતોને મહત્વ આપવામાં આવે છે. હવે અત્યારે અમે 75% સફળતા લઈ ચૂક્યા છે. બીજી 25% સફળતા મેળવતા મેળવતા અમને 4-5 વર્ષ થશે. પણ તમે વિચારો કે જે દિવસથી કુંડામાં વેલા રૂપે કેરી તૈયાર થશે, હાફૂસ કે કેસર, તમારી કિંમત કેટલી વધશે વિચારો. એટલે આ બધી વસ્તુઓ આપણને આપી છે. હવે અહીંયા આગળ ઘણા ઘરડા લોકો બેઠા છે. વનસ્પતિનો અમે જે પરદેશમાં અભ્યાસ કરીએ છીએ એ કેવી રીતે કરીએ છીએ જુઓ, અને એનું વિજ્ઞાન અમે કેવી રીતે શોધીએ છીએ. જન્મ કોને આપ્યો? ભારતે. ઋષભદેવનો દાખલો લઈએ. ઋષભદેવે એવું જૈન સાધુ સાધ્વીઓને આજ્ઞા કરી છે કે કારતક સુદ પૂનમથી 21 દિવસ સુધી રોજ સૂકો મેવો ખાઓ. શું કીધું છે? રોજ સૂકો મેવો ખાઓ. હવે અમને વૈજ્ઞાનિકોને તો મગજમાં આવું ગાંડું ઘેલું જ આવે. બીજું એમને એવું કીધું છે, બીજું વાક્ય આકાર અને ઉપયોગ. સૂકા મેવામાં પણ પાછો આકાર અને ઉપયોગ. ત્રીજું શું કીધું છે? ફળ ફળાદી વાંદરાની જેમ ખાવા. અને ચોથું શું કીધું છે? અતિને ગતિ નથી. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે ઘણા લોકો પણ છે, યુવાન લોકો પણ છે. ધારો કે તમે કારતક સુદ પૂનમથી શા માટે કીધું છે? એ દિવસથી જૈન સાધુ સાધ્વીઓ વિહાર કરવાનું શરૂ કરે. જૈન સાધુ સાધ્વી કે કોઈ પણ સાધુને શું જોઈએ? કે જિંદગીભર માંદા ના પડવા જોઈએ, હલતા ફરતા રહેવા જોઈએ, કોઈકને ડિપેન્ડન્ટ નહીં રહેવા જોઈએ, કોઈના ઉપર આધાર રાખતા નહીં રહેવા જોઈએ. હવે તમે એક દાખલો આપું કે અખરોટ લો. અખરોટ ખબર છે, એને તાજી તોડવાની. તોડેલા મીંજ નહીં લઈ આવવાના. આપણે આજકાલ આળસુ થઈ ગયા છે, પેક કરેલા, એમાં અસર 90-99% જતી રહે છે. તમે અખરોટ લઈ આવો, એક જ અખરોટ તોડવાની રોજ. એમાં ફાળ્યા કરીને જોશો તો એમાં મગજ જેવું ડિઝાઇન હશે, બ્રેઇન જેવું હોય છે. હું હમણાં શરૂઆતમાં 10 મિનિટ સ્લો જઈશ, પછી બહુ ફાસ્ટ જઈશ, અને તમે એને કાઢી લો ને મીંજને ચાવીને ખાઓ. તમે આજકાલ અખરોટ તો 2-3 મિનિટમાં ખાઈ જશો. ખરેખર અખરોટને ખાતા ખાતા 15 થી 20 મિનિટ થવી જોઈએ, એક અખરોટને ચાવીને ખાતા ખાતા. હવે તમે એમાંથી મીંજ કાઢી લો તો 2 ખાલી ખોખા રહેશે ને, એ તમારા ઘૂંટણ જેવા છે. ઘૂંટણના દુખાવા આજકાલ બહુ થાય છે ને. તમારે ઘૂંટણના દુખાવાની જો શરૂઆત ના થઈ હોય, અત્યારથી અખરોટ ખાવા માંડો. 21 દિવસ સુધી સળંગ તાજી તોડેલી એક અખરોટ ખાતા 15 થી 20 મિનિટ થવી જોઈએ. ઘૂંટણના દુખાવા નહીં હોય તો આવવાની શક્યતા લગભગ નથી. શરૂઆત હશે તો મટી થશે, વધારે હશે તો રાહત થઈ જશે. એનું વિજ્ઞાન પણ સમજાવું તમને. એ પછી એમાં બ્રેઇન જેવો આકાર છે. હવે જૈન સાધુ હોય હંમેશા ચાલતા રહેવાનું, એટલે પગ ને ઘૂંટણ મજબૂત જોઈએ. પછી એમને બીજાને ડિપેન્ડન્ટ ના થાય, એટલે એમને હાર્ટ એટેક નહીં આવવો જોઈએ, ન તો સૂઈ રહેવું પડે. એમને પેરાલિસિસ એટલે લકવો ના થવો જોઈએ. તો આ એક જ અખરોટ બધા જ કામ કરશે. તમને હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજો. આ શ્લોક વાંચીને અમે જ્યારે જર્મનીમાં કામ કર્યું તો અખરોટને ચાવીને ખાવાથી આપણા શરીરમાં લોહીમાં સારું કોલેસ્ટ્રોલ વધે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. બીજું શું શોધ્યું? તો અખરોટમાં સૌથી વધુ ઓમેગા 3 હોય છે. ઓમેગા 3 કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે. તો બીજા લોકોને રોગ તરત થાય તો આપણને લગભગ રોગ થાય જ નહીં, અને જો થયો તો બીજાને મટતા 10 દિવસ થાય તો આપણને 1-2 દિવસમાં મટી જાય. આ વિજ્ઞાન જો ઓમેગા 3 છે એટલે. બીજું શું કીધું? એનાથી હાર્ટ એટેક અને લકવો ના થાય.
હૃદય રોગ અથવા લકવો ના થાય. શા માટે ના થાય? તો અખરોટમાં લિનોલિનિક એસિડ છે. જેમ આપણે બ્રશથી બોટલ સાફ કરીએ એ જ રીતે એ આપણા શરીરમાં લોહીની વેઇનને સાફ કરે, હૃદયની અને મગજની. એટેક નહીં આવે. તમે જુઓ, એટલે એમને એમ નથી કીધું સાધુ સંતોએ. પછી હજુ આગળ આવો, એમને શું કીધું છે? અતિને ગતિ નથી, વધારે નથી ખાવાનું. એવી રીતે બદામ લો તો આંખ જેવી છે, બરાબર? સીતાફળ લો તો લંગ્સ જેવા છે, કારેલા લો તો પેનક્રિયાસ જેવા છે. ત્રીજું શું કીધું છે? ફળ ફળાદી વાંદરાની જેમ ખાવા. હા, બહુ સમજવા જેવી વસ્તુ છે. તમે દૂધી લો, કેળા લો, સફરજન લો, કાપો ને જો થોડી વાર ના ખાવ તો કથ્થઈ અથવા કાળા થઈ જાય. આ એક બહુ મોટું વિજ્ઞાન છે. અમારી વિજ્ઞાનની ભાષામાં એનામાં ઓક્સિડેઝ ને પેરોક્સિડેઝ એન્ઝાઇમ્સ છે. આપણા શરીરના મોટા લોકો ફ્રી એલિમેન્ટથી થાય. આ બંને એન્ઝાઇમ્સ એને ન્યુટ્રલાઇઝ કરી નાખે, નષ્ટ કરી નાખે, કોઈ મોટા રોગ નહીં થાય. વાંદરાની જેમ ખાવ એટલે સીધા ખાવા. એટલે જેવું તમે ખાઓ તો જીભમાં બધી જ વસ્તુ તરત શોષાઈ જાય છે. એટલે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. ખ્યાલ આવે? પછી વાંદરો આપણને શું શીખવાડે? વાંદરાને તમે ફ્રીજમાં મૂકેલું કેળું આપશો તો નહીં ખાય, કોઈ પણ ફળ નહીં ખાય. વાંદરાને તમે દૂધમાં બોળેલી વસ્તુ આપશો તો નહીં ખાય. ફ્રૂટ સલાડ દુનિયાનો સૌથી વધુ ઝેરી ખોરાક છે. સમજી ગયા? અમે ના પાડીએ છીએ. હજુ આગળ આવો, આપણા કરતા કેટલા સમજદાર છે કે આ વાંદરો કેળું ખાઈ લેશે બેઠો બેઠો, પછી જ્યાં બેઠા હશે ત્યાં બાજુમાં જ છાલ મૂકશે. માણસની જેમ રસ્તા પર નહીં ફેંકે ઘરમાંથી. તમે સમજ્યા? એટલે આપણે જે ગર્વ લઈએ છીએ ને, મનુષ્ય સૌથી વધુ સુધરેલું છે, એ ખોટો ગર્વ લઈએ. તમને બીજો દાખલો આપું? નહીં, તમને હું ગધેડાનો દાખલો આપીશ, પછી પહેલા આ પૂરું કરી દો. ત્રીજી વસ્તુ અતિ ને ગતિ નથી. પણ તમે લોકો એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખો કે ઋષભદેવે જે સૌથી અગત્યની વાત, અતિને ગતિ નથી એ તો કીધું જ છે, પણ એમને એક બીજી પણ આજ્ઞા કરી છે કે જૈન સાધુ સાધ્વીઓએ પોતાના શરીરને અડકે એ રીતે ઘોડાવજનું મૂળ બાંધવું. આજકાલ બધા મા બાપને ચિંતા જ કે મારી છોકરી બગડી જશે તો, છોકરો બગડી જશે તો. હું તમને કહી દઉં કે કોઈ છોકરી કે છોકરો નાની ઉંમરે બગડે તો સૌથી વધુ મા બાપનો અને કુટુંબનો છે. કારણ કે આપણે બધા ભૂલી જઈએ કે છોકરું 1 મહિનાનું હોય તો શું સમજે, પણ તાજું જન્મેલા છોકરાથી લઈને એ 8-9 મહિનાનું થાય ત્યાં સુધી જેટલી વસ્તુ જુએ એને જિંદગીભર રજીસ્ટર થઈ જાય છે. એટલે બાળકની હાજરીમાં એવું એક પણ કામ નહીં કરો કે એ સમજતું નથી. બહુ સમજે છે, પિક્ચોરિયલ મેમરી બહુ હોય છે. પણ આપણે આપણા બાળકો કે આપણા ઉપર કોઈ ખરાબ નજર નહીં કરે. એટલે આંકડાનું જે મૂળ આવે છે ને, આંકડા નહીં, સોરી, ઘોડાવજનું, આ ઘોડાવજનું મૂળ તમારા શરીરને અડકે એ રીતે બાંધી દેવું. દુનિયાના કોઈ પણ નેગેટિવ વિચારો તમને નહીં આવે અને તમારા ઉપર કોઈ નેગેટિવ વિચાર અસર નહીં કરે. એટલે તમારા બાળક પર, તમારી ઉપર કરવાનું. ત્રીજી વસ્તુ, યાદશક્તિ બહુ સારી રહેશે. ને ચોથી વસ્તુ, તમે જે કંઈ વાતચીત કરો એનું સામેવાળા પર વધારે અસર થશે. અને સાધુ સંતો એ જ કરવાનું હોય છે કે જે કંઈ વાતચીત કરે એ સામેવાળા ગ્રહણ કરે. હવે થોડાક આગળ આવીએ, ત્યારે તમે કંટાળો એટલે મારે પાછા ફ્રેશ કરવા પડશે. ગધેડાને ઓળખો છો? કોણ નથી ઓળખતું? એ જ હાથ ઊંચો કરે. બધા ઓળખે. કોઈ દિવસ કોઈને પણ ગુસ્સામાં આવીને તું ગધેડા જેવો છે એવું કેવું નહીં. એનાથી ગધેડાનું અપમાન થાય છે, ને જેને તમે કહો છો ને એનું બહુમાન થાય છે. તમે ધારો છો એનાથી ઊંધું થાય છે. આ જ ઋષભદેવે કીધું છે કે તમાકુના ખેતરને પાર હોતી નથી, બાઉન્ડ્રી નથી હોતી, બાંધેલું નથી હોતું, ખુલ્લું જ હોય છે. તમાકુના ખેતર પાસે ગધેડાને જો છોડી દઈએ તો ગધેડો તમાકુ ખાય પણ નહીં ને સૂંઘે પણ નહીં, અને આપણે લોકો તમાકુ ગલેફામાંથી કાઢીએ નહીં. સમજદાર કોણ? ગધેડો કે ના? કોણ? એટલે આ તમે જુઓ, પ્રાણીઓ અને વનસ્પતિ પાસેથી તો શીખવાનું ઘણું છે. હું વડની વાત કરીશ પણ પછી પાછા ખેતી પર આવી. આ ગધેડાથી થોડોક આગળ આવો.
ત્યારે હું તમને કહું છું ને દરેક વનસ્પતિ ધર્મ અને વિજ્ઞાન, તો થોડા ગણેશ ઉપર પણ જઈએ. તમારા ગિરનારના એક અઘોરીએ મને જોન્ડિસની દવા શીખવાડી છે, કમળાની દવા. શું કહેલું કે કમળો થાય, મારા એક મિત્રને કમળો થઈ ગયેલો, હોસ્પિટલ વાળાએ હાથ ઊંચા કરેલા કે હવે પાછું નહીં આવે. તો નસીબ જો કે મને મળવાનું થયું. મેં એમને કીધું કે ગુરુજી આવું આવું છે. તો એમને મને કીધું કે ઘોડાની લાદ લેવાની, સાંજના સમયે 1 ગ્લાસ પાણી ઉકાળવાનું, ઠંડુ થાય એટલે એમાં નાખીને હલાવી નાખવાનું, પછી આખી રાત રવા દેવાનું. બીજે દિવસે સવારે રેશમી કપડાથી ગાળી લેવાનું અને ચોખ્ખું પાણી આવશે, એમાં વલિયારી ખડી સાકર નાખીને જેને કમળો થયો છે એને આખા દિવસ દરમિયાન પીવડાવવાનું. આ કેસમાં તમારે 3-4 દિવસ પીવડાવવું પડશે અને સાથે સાથે તમે પ્રવાહી ખોરાક આપજો, કમળો મટી ગયો. હવે કોઈને આપણે એમ કહીએ કે ગધેડાની લાદ લઈને આવો, નહીં ગમે. પણ અમે વૈજ્ઞાનિકો ઉચ્ચ કોટીના ગાંડા છે, ગાંડા ચોક્કસ છે, પણ અમારું ગાંડ પણ ઉચ્ચ કોટીનું છે. એટલે અમે શું કર્યું, ગધેડાની પાછળ ફરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તો ગધેડા પર અભ્યાસ કર્યો. તમને હસવું આવશે પણ આ એક સત્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જૂના જમાનામાં રાજા મહારાજાઓ કે આજની તારીખમાં આપણું લશ્કર કે દુનિયાનું લશ્કર જ્યારે ખૂબ જ માલ કે સામાન અનઇન્ટરપ્ટેડ કોઈ પણ જાતના રોકાયા વગર ઉપર લઈ જવો હોય ને તો ગધેડા પર લઈ જાય. ગધેડો પોતે જ્યારે સામાન લઈને જતો હોય તો કોઈ દિવસ ઊભો નહીં રહે કે બેસી નહીં જાય. તો એની આ તાકાત ક્યાંથી આવી? ખ્યાલ આવ્યો? એટલે અમે વૈજ્ઞાનિકોએ ગધેડાની પાછળ ફરવાનું શરૂ કર્યું. અમે લગભગ 2.5-3 મહિના ગધેડાની પાછળ ફરતા. તમે એવું નહીં કહેતા કે હું ગધેડા જેવો છું, ખો તો મને આનંદ થશે. અને અમે જોયું કે ગધેડો ધ્રોખર બહુ ખાય, તમે જેને દરભો કહો છો ને, એનું માનીતો ખોરાક છે. જર્મનીમાં જઈને એની ઉપર કામ કર્યું અને અમે શોધી નાખ્યું કે સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ એનામાં આવે છે. હવે તમને આ જ દુર્વાનો ઉપયોગ કોને બતાવ્યો છે? ગણેશે બતાવ્યો છે. ગણેશ ભગવાનને આપણે વિઘ્નહર્તા કહીએ. એની 2 વસ્તુથી ચોક્કસ પૂજા થાય. એક લાલ જાસૂદ, ના જોયું તો એમના ખેતર અહીંયા છે મોટું લાલ જાસૂદ ગુચ્છાવાળું આવે ને 5 પાકડું, બંને ચાલે. ભારતમાં 70-80% સ્ત્રીઓમાં અને હવે લગભગ 20-30% પુરુષોમાં હેમોગ્લોબિન બહુ ઓછું છે. એમના મોં પર ફિક્કાસ આવી ગઈ, હોઠની લાલાશ જતી રહી છે, કામ કરવાની ધગસ જતી રહી છે. કશું જ કરવાનું નથી. રોજ એક જાસૂદનું ફૂલ લેવાનું, એને ઉપરનો જે પરાગરજ વાળો ભાગ છે થોડો એ તોડી નાખવાનો, નીચેથી લીલો ભાગ કાઢી નાખવાનો. 5 પાંખડી સૂકી થાય એટલે એને જરાક સાધારણ પાણીથી ધોઈ અને 1 વાટકી પાણીમાં મૂકી દેવાનું, ઉકાળવાનું 2-3 મિનિટ. હું માઇક્રોબાયોલોજીસ્ટ છું એટલે અમે એને ઉકાળી ઠંડુ કરી અને ગાળીને પી જવાનું. 21 દિવસ પીશો તો બધાના ગાલ લાલ થઈ જશે. તમારા ઘરની બહેનો, માતાઓ કે દીકરીઓ લિપસ્ટિક લગાવતી બંધ થઈ જશે. વાળ ખરતા હશે તો બંધ થઈ જશે, કાળા વાળ આવશે. તમે જુઓ કેટલા બધા ફાયદા છે. એટલે એક આવકના સાધન તરીકે અમે વાપરીએ છીએ. અત્યારે મારી લાલ જાસૂદની આવક એટલી બધી છે કે તમે વિચારી ના શકો. એ તમે તો એની સામે જ નથી જોતા. એવી રીતે દૂર્વા ચડાવી છે. કશું કરવાનું નથી. આ વિજ્ઞાન તરીકે અમે બહાર પાડી ચૂક્યા છે. દૂર્વા રોજ તાજી તોડવાની છે, બધે જ થાય. ખેંચી લો, પછી જરા ધોઈ નાખો, એને બહુ લાંબુ હોય તો જરા કાપી નાખો લીલો ભાગ અને વાંદરાની જેમ ખાઈ જાઓ. સુધી 3 દૂર્વા રોજ ખાશો તો કદાચ આખું વર્ષ માદું નહીં પડે. અત્યારે આપણને એટલી બધી ખરાબ આદત છે બધું ખોટું ખાવાની, તો વર્ષમાં 2 વાર પ્રયોગ કરો. અને કોઈ ધરો પણ વાંદરાની જેમ, ને પછી પેલી તમારી દવા છાંટેલી નહીં ખાવાની. એટલે આ ભગવાને આખી દુનિયામાં સૌથી વધુ પ્રકારે, આપણે દુનિયામાં 2.2% વિસ્તારમાં છે ભારતનો, આપણી પાસે 8.2% પ્રકારની વનસ્પતિ છે. કુલ વનસ્પતિ તો 2,25,000 છે. પણ તમે ધારો કે એક આંબાને એક જ આંબો ગણીએ, બધી કેરીઓ જુદી જુદી, તો એ પ્રમાણે ગણીએ તો આપણી પાસે 45,000 પ્રકારની વનસ્પતિ છે. કેટલી?
45,000. એમાંની એક પણ એવી નથી કે જે કામની ના હોય. તમે સમજ્યા? તો એનો જો આપણે ઉપયોગ કરીએ તો અમેરિકામાંથી જ આ ભાઈ આવે છે, એમને પૂછજો કે અમેરિકાનું સંશોધન કહે છે કે 2050 સુધીમાં અમેરિકાને અને પશ્ચિમના દેશોને $50 ટ્રિલિયન વનસ્પતિના માંથી ઉત્પન્ન થયેલી જોઈશે, અને ભારત ઈચ્છે તો એમાંથી 30% આપી શકે. એનો અર્થ શું થયો તમને ખબર છે? અહીંયા બેઠેલા એક પણ કરોડપતિથી ઓછો ના થાય. તમે જુઓ, અત્યારથી એનો લાભ લેવા માટે અમેરિકામાં અત્યારે આયુર્વેદિક એલાઉડ નથી સીધી, પણ હમણાં અમેરિકામાં એ લોકો એક નિયમ એવો લાવી રહ્યા છે કે સિંગલ ઇન્ગ્રેડિયન્ટ, ધારો કે અશ્વગંધા એકલી તમે અશ્વગંધા તરીકે વેચીશું. ઓગસ્ટ મહિનામાં હું ગયો તો ઘણા સ્ટોરમાં આપણી આયુર્વેદિક દવાઓ મળતી હતી, પણ તમે એ લો તો તમારા જોખમે લો છો, ગવર્મેન્ટ એની જવાબદાર નથી, તો પણ ઘણું બધું વેચાય છે. અને એક અભ્યાસ પ્રમાણે 2020 સુધીમાં આપણી કેટલીક એલોપેથિક દવા કામ જ નહીં કરે. તમે હમણાં વાંચ્યું હશે કે ટીબીની દવા ટીબી પર કામ નથી કરતી, તો એવી રીતે ઘણી બધી એન્ટીબાયોટિક કામ નહીં કરે. અને હવે આપણે જે વસ્તુ વાપરતા હતા એ વસ્તુ બંધ કરી દેવી પડે, અને એ વખતે આ કામ આવે. હવે તમારે શું કરવાનું છે તમને કહી દઉં. એ પહેલાં હવે આપણે ખેતીવાડી પર આવીએ. ખેતીવાડી પર મારી દ્રષ્ટિએ સૌથી વધુ અગત્યતા આપણે જો જોવી હોય તો તમારા ખેતરમાં તમને સૌથી વધુ ચિંતા શું થાય કે વરસાદ આવશે કે નહીં. આપણને ઈશ્વરે કુદરતી રીતે બહુ સરસ વસ્તુઓ ઇન્ડિકેટર તરીકે આપી છે. તમને ખબર છે કે તમારે જો આ ચોમાસામાં વરસાદ કેવો આવતો હોય તો તમારે આંબો, ભીલામો, પીલુડી, અર્જુન, લીમડો, કોઠા, નેતર ને ઇન્દ્રજો, આ બધી વનસ્પતિથી તમે માહિતગાર છો. તમારે એની ઉપર આવતા ફૂલોનો અભ્યાસ કરવાનો. જો આંબા ઉપર સારો મોર આવે તો સમજી લેવાનું કે હવે પછીનું જે ચોમાસું આવશે એમાં વરસાદ સારો આવશે. ભીલામાં પણ ફૂલ સારા આવે તો વરસાદ ઓછો આવે. પીલુડી પર સારા ફૂલ આવે તો તમારે સમજવાનું કે વરસાદ સારો આવશે ને સમયસર આવશે. અર્જુન પર આવે તો વરસાદ સારો આવે, લીમડા પર આવે ફૂલ વધારે તો અતિશય વરસાદ આવે, વધુ વરસાદ આવે, કોઠા પર ફૂલ આવે તો વાવાઝોડું આવે, નેતર પર આવે તો દુષ્કાળ આવે. તો તમારે આપણી વેધશાળાનું અને આનું બેનો સમન્વય કરશો તો 99% આપણે સાચા પડીએ છીએ. આ એક બહુ સરસ વસ્તુ છે, કરવા જેવી છે. બીજી વસ્તુ શું છે કે આપણા ખેતરની ફળદ્રુપતા વધવી જોઈએ. હવે તમે વિચારો કે અમેરિકા જેવા દેશમાં, જર્મની જેવા દેશમાં ભણેલા ગણેલા ઘણા છે. આપણા દેશ કરતાં ત્યાં બહુ ઓછા પ્રકારની જંતુનાશક દવા વપરાય, ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ વધારે. હવે અત્યારે આખી દુનિયામાં જેટલું ઓર્ગેનિકનું ઉત્પાદન થાય છે એનું 60% તો એ લોકો જ વાપરે છે અને અહીંયા ઝેર મોકલે છે. તો તમને દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી ગણાતા લોકો ઓર્ગેનિક ફાર્મિંગ પર અત્યારથી ઉતરી જાઓ, વાણિયા બુદ્ધિથી. તમે ઉત્પન્ન કરેલું બહાર જશે ને તમારા ત્યાંય વપરાશે. ખ્યાલ આવ્યો? હવે જમીનની ફળદ્રુપતા વધારવા માટે સૌથી શ્રેષ્ઠ 3 વનસ્પતિ છે. કઈ છે? લીમડો, આંબલી ને મવડા. દર એકરે 1 લીમડો, દર 10 એકરે 1 ખાટી આંબલી ને દર 10 એકરે 1 મવડો હોય તો આપણા ખેતરનું ઉત્પાદન ઘણું બધું વધી જાય. સમજી ગયા? આ કોને કીધેલું છે? કોઈ મને કહેશે કે આ વાક્ય કોને કીધું છે? અશોક રાજાને ઓળખો છો? અશોક રાજાએ કલિંગ પર ચડાઈ કરી, પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, આપણે બધા જાણીએ છીએ. પણ એને સૌથી પહેલા ગ્રામજનોને જે સંબોધન કર્યું એમાં એને કીધું છે, આ છે અત્યારે આ પુસ્તક, કે હે ગ્રામજનો, તમે તમારા ગામમાં, સીમમાં અને ખેતીમાં લીમડા, આંબલીને મવડા વાવો. તમારે ત્યાં કેટલા લીમડા છે? લાખ? પુષ્કળ. તમે એ લીમડાની 2 બાજુ 2 અથવા 4 બાજુ 4 સેન્ડલવુડ વાવી દો. એ સેન્ડલવુડના 12 પ્રકાર છે, એમાંથી 2 જ સારા છે, બાકીના કામમાં નહીં આવે. અથવા રક્તચંદન વાવી દો. ખ્યાલ આવે? એની કિંમત ઓછામાં ઓછી 5 લાખ સેન્ડલવુડની અને વધુમાં વધુ 15 લાખ છે.
કેટલા લાખો કમાત તમે, સંપી જવાનું. સમજી ગયા? અને બીજી વસ્તુ, અત્યારે રક્તચંદનની કિંમત એ ગ્રેડ 1 ટનનો ભાવ 1,80,00,000, બી ગ્રેડ 1 ટનનો ભાવ 1,50,00,000, સી ગ્રેડ 50,00,000. આમાં એક ઝાડનું વજન 1 ટન થવાનું જ છે. શા માટે નથી વાવતા? જેમ શહેરમાં પૈસા રોકો, બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકો, એમ અહીંયા વાવી દો, મળી સંપીને સાચું. હવે હું લીમડાના શા માટે અશોક રાજાએ આ કીધું એ પણ કહું તમને. શાસ્ત્રની દ્રષ્ટિએ તમે આપણા શાસ્ત્રને અંધશ્રદ્ધા નહીં સમજો. હિન્દુ શાસ્ત્રમાં કેટલીક વસ્તુ એ લોકોને ખબર હતી કે ભારતના લોકો આઈધર ધર્મથી માનશે અથવા ડરથી માનશે. આઈધર તમને કોઈ ડર બતાવે તો તમે એનો ઉપયોગ કરશો કે ફોલો કરશો, અથવા ધર્મથી. તો લીમડો, આંબલી ને મહુડાને દક્ષિણ પશ્ચિમ દિશામાં વાવવાનું કીધું. શા માટે? તો આપણા દેશમાં દક્ષિણ પશ્ચિમમાંથી હવા આવે છે, એટલે કુદરતી રીતે જ ફૂલ ને બધું પડે. અને લીમડાના જે ફૂલ પડે એમાં સલ્ફર બહુ હોય છે. એના જે પાન છે એ નાઇટ્રોજન ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘણો બધો વધારે છે, અને એના લીંબોડીનો ઉપયોગ છે. પણ તમારે શું કરવાનું છે? એની બંને તરફ સેન્ડલવુડ, ચારે તરફ, અને ઉપર ગળો ચડાવી દો. અહીંયા વડીલ બેઠા છે, એમને ખબર છે. પૂછો કે અત્યારે દુનિયામાં સૌથી વધુ સંશોધન ગળો ઉપર થઈ રહ્યું છે. કારણ કે એ લોકોને ડર છે કે આવતા 5 વર્ષમાં ઘણી બધી એન્ટીબાયોટિક કામ નહીં કરે. ગળો દુનિયાનું સૌથી શ્રેષ્ઠ, શક્તિવર્ધક કરતા રોગ પ્રતિકારક શક્તિ વધારતું છે. એટલા માટે તો ગળોને આપણે અમૃત કહીએ છીએ ને. તો આ તમે અત્યારથી ઉગાડવા માંડો. જે અત્યારે 20 રૂપિયા ભાવ છે, આવતા 3 થી 5 વર્ષમાં એનો ભાવ 300 થી 500 રૂપિયા કિલો થઈ જશે. સમજી ગયા? હું તમને વાણિયા બુદ્ધિ બતાવું છું કે અત્યારથી તમે કરો. અને અહીંયા આગળ કોઈ પરદેશી નથી એટલે કહી રહ્યો છું, ન તો હું આ બધું કહેતો જ નથી. ખ્યાલ આવે? કરો તમે. એ પછી ખાટી આંબલી, વેલ્યુ એડિશન તો તમે કરતા જ નથી, મૂલ્ય વૃદ્ધિતા તમે કરતા જ નથી. એક ખાટી આંબલી તમે જો વાસ્તુ પ્રમાણે જાઓ તો દક્ષિણ પશ્ચિમમાં વાવવાનું કીધું છે, ખૂણામાં. એટલે ઈશાન અગ્નિ નૈઋત્ય કરતા માટે પવન ત્યાંથી જાવ. ખાટી આંબલીના પાન વર્ષમાં એકવાર બધા ખરી પડે છે. એમાં અમ્લતા છે, ટાર્ટરિક એસિડ છે વિજ્ઞાનની દ્રષ્ટિએ. કારણ કે અમે બધું વિજ્ઞાનની દ્રષ્ટિએ લઈએ. એ આપણા ખેતરમાં પડે તો જેને આપણે તમે જેનું જીપ્સમથી પીએચ ડેમ કરો છો, એ આ ખાટી આંબલી કરશે. જ્યાં ખાટી આંબલી હોય એની જમીનનો 1 મુઠ્ઠી માટી લો તો આખી દુનિયામાં જેટલી માનવ વસ્તી છે એટલા સૂક્ષ્મ જીવાણુ આવી જાય. તમે તો હવે દવા છાંટીને આંબલી કાપીને એને બહારથી જીવાણુ નાખવા પડે. જો આપણી કમનસીબ. એટલે એક ખાટી આંબલી આય કરે છે. પણ મારે ખાટી આંબલીની આવક બતાવી તમને, જે હું લઈ રહ્યા છું. બરાબર છે? કઈ રીતે? તો તમે જુઓ કે એક જમાનામાં આપણા વડીલો, આપણે ખાધા પછી શેકેલા કચુકા ખાતા હતા ખોલીને. તમારામાંથી કોણ ખાય ખબર નથી. હવે એ વખતે કહેતા હતા કે બહુ નહીં ખાતો, નાકમાંથી લોહી નીકળે, નસકોરી ફૂટશે, એવું કહેતા હતા. તમે જુઓ, એ ભૂલી ગયા. અમે પશ્ચિમના દેશોમાં જઈને સંશોધન કર્યું. અત્યારે તમને જેટલી પાતળા થવાની દવા મળે છે ને કુદરતી, એમાં મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ આ કચુકાનો પાવડર છે. અમે 6 થી 9 રૂપિયા કિલો કચુકા ખરીદીએ છીએ. શું ભાવ? 1 કિલોમાં કેટલા બધા આવે? એને અમે વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રોસેસ કરીએ છીએ. સારા વીણી લઈએ, સડેલા કાઢી લઈએ, પાવડર કરીએ, એમાંથી ટેબ્લેટ અને કેપ્સ્યુલ ભરીએ, અને એક ટેબ્લેટ, એક કેપ્સ્યુલ તમને 15 રૂપિયા વેચીએ છીએ. પાતળા થવાની દવા. એક આંબલી કેટલો આવક આપે? આ શીખો. એટલા માટે મેં કીધું યુવાનોને અમારે ત્યાં મોકલો, અમે શીખવાડીશું. સમજ્યા? તમે તો નસીબદાર છો કે આ વડીલ તમને આખી વાડી જોવા દે, ફરવા દે છે. પણ તમે વાડીમાં ફર્યા પણ તમને ના વડ દેખાયો, ના પીપળો દેખાયો. અત્યારે મને પૂછો તો હું બધા નામ કહી દઉં મેં કેટલા વૃક્ષો છે. અહીંયા ઉગેલા બધા વૃક્ષોની તમે કિંમત મૂકો ને. ધારો કે અત્યારે દુનિયામાં સૌથી વધુ ખતરનાક રોગ કેન્સર છે. કેન્સરની દવા અહીંયા જ છે. આ તમને દેખાય છે ફૂલ? કાંચનાર ગુગળ, એને દુનિયાની સૌથી શ્રેષ્ઠ કેન્સરની દવા તરીકે વેચાય છે.
તમને ખબર છે? ભલભલી ગાંઠોને ઓગાળી નાખે. સૌથી વધુ કામ એની ઉપર થઈ રહ્યું છે. વડ છે ને? વડના ઉપયોગ કેટલા? સંતતિથી સંપત્તિ સુધીના. તમને એ બે સિવાય જોઈએ છે શું? કશું નથી જોયું. મહુવા પછી અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે તમે તમારા ખેતરમાં પ્રતિ એકર 5 કિલો મવડાના ફૂલ નાખી દો. અહીંયા બેઠેલા સૌથી મોટી ઉંમરના માણસ સાથે પણ હું શરત લેવા તૈયાર છું કે આખી જિંદગીમાં નહીં જોયું હોય એટલું સારું ઉત્પાદન મળશે. એ પછી પાક હોય, ચોખા હોય, કપાસ હોય, આંબાવાળી હોય, ચીકુવાળી હોય, ગમે તે. તમે તમારી જિંદગીમાં નહીં જોયું હોય એટલું ઉત્પાદન મળશે. આ કોને કીધું છે? અશોક રાજાએ પણ કીધું છે, બુદ્ધનું સાહિત્ય વાંચો તો પણ કીધું છે, અને વિજ્ઞાન વાંચો તો પણ કીધું છે. મહુવાનો ઉપયોગ ક્યાં થાય? દારૂ બનાવવા. એ બધા બહુ સરસ વસ્તુ છે. જે વસ્તુ આપણને કરતા આવડતો હોય બહુ સરસ. અમે મહુવામાંથી વાઇન બનાવીએ છીએ, દ્રાક્ષાસો, લગભગ 14 લાખથી 17 લાખ લીટર. બરાબર. પણ એને કેટલું પીએ? દર અઠવાડિયે સુધી કે 10 દિવસ સુધી વર્ષમાં 2-2 ચમચી. આખું વર્ષ મારા નહીં પડે. સમજ્યા? આપણે તો અહીંયા એટલું બધું પીએ કે પડી જઈએ, ખબર જ નથી. એને જે છે સમજ્યા. હવે એને જવા દો. મહુવા શા માટે? તો એની ઉપર સેક્રોમાઇસિસ સેરિવિસે ઈસ્ટ છે. એ ઈસ્ટમાં મલ્ટિપ્લિકેશન રેટ 24માંથી 1 થાય. તમે એક ટાંકણી મારો તો 10ની ઉપર 6 મીંડા ચડાવો એટલા સૂક્ષ્મ જીવાણુ આવી જાય. તો એક ફૂલ પર કેટલા બધા આવે ને 5 કિલો પર કેટલા આવે? હવે એ જ મવડાના ફૂલ ઓક્સિજન આલ્કોહોલ બનાવે. તમે જમીન પર નાખી દો તો એમાં કાર્બન ડાયોક્સાઇડ બને, તમે જોજો. એટલે તમારી જમીન ભભરી થઈ જાય. પછી એ તમારા મૂળની આજુબાજુ આવી જશે. બહુ સરસ ફોટોગ્રાફી કરી છે અમે ઇઝરાયલમાં. એટલે મૂળજન્ય રોગો તો જતા જ રહેશે. કારણ કે ધારો કે આપણને ઇન્જેક્શન લેવા હોય ને કેવું ડૉક્ટર પેલું સ્પિરિટ લગાવે ને એ રીતે મૂળ ઉપર બધા ઈસ્ટ આવી જશે અને આલ્કોહોલ બનાવશે એટલે સ્પિરિટ જેવું રોગ જ નહીં આવે. તો બધા સૂક્ષ્મ તત્વો મળશે, બધા હોર્મોન્સ મળશે, રોગ પ્રતિકારક શક્તિ મળશે અને તમારું કામ થઈ જશે. બરાબર. 10 એકર એક જ વાવવાનું. પછી આંકડો. આ તમને કુદરતી ખેતી શીખવાડું છું. આંકડો ખબર છે? શું ખબર છે? હનુમાનજીને ચડાવો છો, આંખો મીચીને ચડાવી દીધો, 2-3 તાલી પાડી દીધી, ઉતાવળમાં હોય તો ચડાવીને ભાગી ગયા. આંકડો તમારા ખેતર માટે અનિવાર્ય છે. તમારે એક નિયમ બનાવવાનો કે જેટલા પ્રેમથી તમે હનુમાનજીને આંકડો ચડાવો છો એટલા જ પ્રેમથી તમે જ્યારે જ્યારે ખેતરે જાઓ કે વાડીમાં જાઓ તો 5-5 પાન આંકડાના ચડાવતા રહેવા. સમજી ગયા? કેટલા ફાયદા. પછી દર શનિવારે મંગળવારે હનુમાનજીના મંદિરમાં બધા બહુ લોકો હાર ચડાવે ને તો તમે 52 ખેડૂતોના નામ લખી દો. એ દરેક જણને એક શનિવારના આપી દો. કેટલા ફાયદા એમાં? પોટાશ મળે. આંકડાના પાન હ્યુમિડિટી એટલે શું કહેશો, ભેજ ગ્રહણ શક્તિ બહુ રાખે એટલે તો એ રણમાં થાય. આંકડાના પાનથી નિમેટોડ્સ નહીં આવે. પોટાશ સૌથી વધુ છે. ખ્યાલ આવે? તમારું વરસાદ 15 દિવસ મોડો થાય તો તમારો પાક નહીં સુકાય. કેટલા સારા ઉપયોગ છે. પછી આંકડાના આયુર્વેદિક ઉપયોગ બતાવો. આંકડાની એક ડાળી લો, અંગૂઠા જેવી જાડી, 5-6 ઇંચ લાંબી, 500 ml દૂધ લો, અને જેમ તમે ચમચાથી હલાવો ખાંડ નાખ્યા પછી એના કરતાં આ આંકડાની ડાળખીથી હલાવો અને વર્ષમાં એક જ વાર આ માવો ખાવાનો. આખું વર્ષ તાવ નહીં આવે અને મેલેરિયા પણ નહીં થાય, અને થયો હશે તો મટી જશે, ઝેરી થયો હશે તોય મટી જશે. પછી તમારા ખેતરમાં ને ઘરમાં ઉંદરડા હેરાન કરતા હશે ને, આંકડાની આવી એક જાડી ડાળી લો, 6-8 ઇંચ લાંબી, એને કાચી પાકી મકાઈની જેમ શેકી નાખો. જ્યાં જ્યાં ઉંદરડા આવે ત્યાં મૂકી દો, ઉંદરડા ભાગી જશે, નહીં આવે. સૌથી વધુ ઝેર તમે ઉંદરડા મારવામાં કરો, ઘરમાં રાખો, આ રાખો, કેટલી સલામતી આવે. પછી તમે મારા જેવા લોકોનું લેક્ચર સાંભળો તો માથું તો દુખશે જ. એ તમને માથાનો દુખાવો હોય હું 3 સેકન્ડમાં કરી દઉં. દૂર
વિજ્ઞાનના અભ્યાસ પ્રમાણે માથાના દુખાવા થવાના 630થી વધારે કારણ છે, બરાબર છે. ને તમે એને માટે જે દવા લો એનાથી એસિડિટી થઈ જાય, બીજા બધા બકરું કાઢતા ઊંઘ બેસે. એના કરતાં તમારે શું કરવાનું, આંકડા ઉપર સૂકી ડાળી હોય છે, ટચલી આંગળી જેવી પાતળી ડાળી લેવાની, 2 ઇંચ લાંબી, 1.5-2 ઇંચ લાંબી, આંકડો વચ્ચેથી પોલો હોય, એને તમે એને કોતરી નાખો એટલે પોલો ભાગ થઈ જશે. પછી તમારે શું કરવાનું, એને અગરબત્તીની જેમ સળગાવવાનું. ખ્યાલ આવ્યો? અને ધારો કે અહીંયાથી સળગાવ્યો, અગરબત્તીની જેમ ધુમાડો આવવાનું શરૂ થાય એટલે એને ઊંધો કરી દેવાનો, એટલે પેલો ધુમાડો પોલા ભાગમાંથી ઉપર આવશે. રામદેવ બાબાની જેમ ડાબા નસકોરામાંથી ધુમાડો લો, જમણામાંથી શ્વાસ બહાર કાઢો, જમણામાંથી લઈને ડાબામાંથી બહાર કાઢો. તમે 3 થી 5 વાર કરશો, ભલભલા માથાના દુખાવા મટી જશે. કેટલી સેકન્ડમાં કરો છો એનો ઉપયોગ? ને કેટલા લોકોને માથાનો દુખાવો થાય? બધા. ઇવન આધા સીસી પણ જતી રહેશે, સમજ્યા? ત્રીજો એનો બહુ સરસ ઉપયોગ છે. ઘણા લોકોને ટ્રાવેલિંગ દરમિયાન મુસાફરી કરે તો ચક્કર આવતા હોય છે, ઉલટી થાય છે. કશું કરવાનું નહીં, ભગવાને આખા રસ્તે આપ્યો છે. ભગવાનને તમારી બહુ ચિંતા હતી, પણ તમે ભગવાને આપેલું કંઈ સાચું નહીં, એટલે કાઢી નાખ. આ આંકડાના ફૂલને તોડી લેવાના અને એને સૂંઘીને બસમાં કે કારમાં કે ટ્રેનમાં બેસો, આ બીમારીથી છૂટી જશે. ખિસ્સામાં મૂકી રાખો, કોઈ ખર્ચ જ નથી. છે કોઈ ખર્ચ? પછી બાળક માટે, ચક્કર માટે, અમે ડાયાબિટીસ માટે આંકડાના 2 પાન તોડી લો, પગની નીચે મૂકીને બેસો, 20 થી 45 મિનિટમાં એનો ટેસ્ટ મોંમાં આવશે. જે લોકોને ટાઈપ 2 એટલે ટેન્શનથી આવેલો એ લોકોને તો મટી જ જશે, બાકીનાને કંટ્રોલમાં રહેશે. ડાયાબિટીસની કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ વગર બંધ નહીં કરાવે, પણ આ રીતે કરશો તો ડૉક્ટર જોતા જશે ને ધીરે ધીરે તમારી દવા ઓછી કરાવતા જશે. ને ટાઈપ 2 તો ટેન્શનથી આવેલો તો મટી જ જાય. કર્યો છે આ ઉપયોગ? આવા અસંખ્ય ઉપયોગ છે, કારણ કે આંકડો છે, દર્ભ છે, દાબલો છે, આ એક પર બોલવા માટે મને 1 કલાક જોઈએ, સમજ્યા? એટલા બધા આંકડાના ઉપયોગ છે. ત્રીજી વસ્તુ, ગ્લિરિસિડિયા જીવતું જાગતું ખાતરનું કારખાનું છે. એના 8-10 ઝાડ બોર્ડર પર વાવી દેવાના દરેક ઘરે, અને દર વર્ષે 6 ફૂટ કાપીને બાકીના પાંદડા નાખી દેવાના. એટલે વાવાઝોડાથી તમારા પાકને બચાવશે, અને એના પાન તમે ખેતરમાં નાખશો તો બહુ સરસ ખાતર થઈ જશે. અને તમે ધારો કે કેરી પકાવતા હોય કે કોઈ સુગંધિત ફૂલ પકાવતા હોય તો એની સુગંધ વધશે. જે આંતરિક ગુણ હોય એ વધારે, કડવી વસ્તુને વધારે કડવી બનાવે, સુંદર વસ્તુને વધારે સુંદર બનાવે, રંગને વધારે સરસ રંગ આપે. કેરીમાં પણ એ સરસ કામ, અને વાયરસ રોગ આવવાની શક્યતા નહીં. એ પછી મલ્ચિંગ, તમને ખબર છે, બહુ ટાઈમ નહીં લો, પાથરતા રહેવાનું. તો મારી ઈચ્છા એવી છે કે તમે મલ્ચિંગ, આ જે મેં તમને દર્ભ કીધું ને, કુશ, જે તમે દવા મારીને નાખી રાખો છો, એનું કરવાનું. એની ઉપર તમારે શું કરવાનું, નીકમાં જે પાણી આપો ને, અથવા ડ્રીપ હોય તો ફિલ્ટરમાં મૂકી દેવાનું. એની ઉપરથી, એના પરથી જે પાણી પસાર થાય એની તાકાત 30% વધી જશે. એટલે જ્યાં 100 લીટર પાણી આપવું હશે ત્યાં 70 લીટર આપવું પડશે, અથવા જ્યાં દર 10 દિવસે આપવું હોય ત્યાં 13 દિવસે આપવું પડે. અને સમય, પાક અને ઋતુ પ્રમાણે તમારે એનું સંયોજન કરો તો પાણી પણ બચશે અને ઉત્પાદન પણ વધશે. તમે જુઓ, એની ઉપરથી રોગની જેટલી જીવાત જશે એની ગર્ભાશય સુકાઈ જશે. કેટલી સરસ વસ્તુ છે. આ દાબડાના આવક કેવી રીતે લેવાની એ તમને કહી દો. અણીદાર ઘાસ, તમે લોકો રામના ભક્ત છો, હનુમાનના ભક્ત છો. સીતાજીના 2 પુત્ર થયા, બરાબર, લવ ને કુશ. આ કુશ એટલે દાબડો. કુશ ઉપરથી કુશળ શબ્દ આવ્યો, એટલે તમારે તંદુરસ્ત રહેવું હોય તો એ દાબડો જોઈએ. કુશ ઉપરથી કુશાગ્ર શબ્દ આવે, સમજી ગયા? એટલે તમારે બુદ્ધિ તેજ કરવી હોય તો એ દાબડો જોઈએ. તમે આજે ઘરે જઈને સાદો સીધો પ્રયોગ કરો. ઘરે જાઓ, ખેંચી લાવવાનો છે, એને કાપવાનો નથી. અને જો તમે શ્રાવણ સુદ અમાસને દિવસે લેશો, જેને દર્ભ માસ કહે, તો એની અસર 1 વર્ષ રહેશે. બીજી કોઈ પણ અમાસને દિવસે લેશો તો એની અસર 1 મહિનો રહેશે. પૂનમને દિવસે લેશો તો 15 દિવસ, બાકી રોજ બદલવો પડશે. હવે એના ઉપયોગ બતાવો.
આપણામાંથી ઘણા લોકોને ઊંઘ નથી આવતી, બરાબર છે, તકલીફ પડે છે. સાઉન્ડ સ્લીપ જોઈતી હોય, આંકડો ખેંચી લાવવાનો, સૂકવી દેવાનું, પછી એને 2 કે 3 મિનિટ પાણીમાં બોળશો એટલે જેમ વાળો હોય એમ વળશે. પછી તમારે શું કરવાનું? ઉસીકા નીચે મૂકીને સૂઈ જવાનું. બસ તમે જુઓ કેટલી સરસ ઊંઘ આવે. આપણે અમુક ઉંમર જઈએ એટલે અમુક વસ્તુ ભૂલી જતા હોય છે. દાબડાનું આસન બનાવી દો, એની ઉપર બેસો, તમારી યાદ શક્તિ કે ભૂલવાની તો આદત જ જતી રહે. બાળક શાંતિથી બેસીને ભણતું ના હોય ને, જે દર 5 મિનિટે ઊભો થઈને ભાગતું હોય ને, કોઈ કહેવાનું નહીં, એને એની ઉપર બેસાડો અને જો એ બાળક કેટલું હોશિયાર થાય. આપણા દરેક ઘરમાં સાસુ વહુને ઝઘડા કેમ થાય? કારણ કે સાસુ વહુને ટોક કરે કે તું આ નથી કરતી, તારા કરતા હું આ. તમારે કંઈ જ કરવાનું નહીં. સાસુમાં જે મારા ગણતા બોલતા હોય ને, એમને નહીં કહેવાનું, એમના આસન નીચે આ દાબડો મૂકી દો. હું શરત મારું છું કે જે સાસુમાં મારા ગણતા 10 વાર બોલતા હશે ને 2 જ વાર બોલશે. અને આ સીધી સાબિતી છે, અમે એનો પ્રયોગ કર્યો છે વિડીયો સાથે, તમે જુઓ કેટલા બધા ઉપયોગ છે. એ જ દાબડા તમને એક જમાનામાં જ્યારે મરદાને સાચવવાની એ નહોતી ત્યારે દાબડા પર સુવાડતા, કારણ કે એનાથી જીવાત મરી જતી. તમે કુશ પૂજામાં બાંધો છો, શા માટે? એને તમે જો એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જુઓ, ગુજરાતીમાં શું કહીશું, જ્યોતિષની દ્રષ્ટિએ જુઓ તો એને આપણે કેતુનું પ્રતીક કહીએ છીએ. તો દાબડો આવેલી તકને જવા નથી દેતો, એટલે તો અણીદાર છે, બરાબર? ખરો ને? એના બધા બહુ ઉપયોગ છે. ગામડામાં તમારા લોકોએ તો ખાસ શીખવું જોઈએ. અમે જ્યારે એનો વૈજ્ઞાનિક તરીકે અભ્યાસ કરતા હતા, અને હું આજે છોટા ઉદેપુરના નાગા બાવાઓ પાસેથી શીખ્યો છું. તમે શાકભાજી કરતા હોય ને ત્યાં દાબડો પાથરી દો, એક પણ જીવાત નહીં આવે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ રીંગણા છોટા ઉદેપુરનો આદિવાસી પકવે નાગો. તમે જાઓ તો તમને બાણ મારે. તો તમે આ દાબડાનો ઉપયોગ કરશો તો 2 ફાયદા: પાણીનું પ્રમાણ ઓછું જોઈશે અને રોગ નહીં આવે. હજુ જરાક આગળ આવા દાબડાના બહુ સરસ ઉપયોગ છે. તમારે એની સાબિતી જોઈતી હોય તો સીતાજીને જ્યારે રાવણ લઈ ગયા ત્યારે એમને અશોક વૃક્ષની નીચે બેસાડેલા. અને તમે સંસ્કૃતના શ્લોક વાંચો, શું લખ્યું છે? રાવણે એમના જમણા હાથમાં 2 અને ડાબા હાથમાં 3 દર્ભની ડાળી આપેલી. વાંચ્યું છે? શા માટે? તમારા ઘરમાં તમારે પોતાની પાસે આ દાબડો હોય તો કોઈની ખરાબ નજર નહીં લાગે. અને એટલા માટે જ સીતાજીના રામના ગુરુએ 2 બાળક થયા તો એકનું નામ કુશ રાખ્યું. એના ઉપર મેં ઘણો બધો અભ્યાસ કર્યો છે. તમે ગામડાના લોકોને બીજો એનો બહુ સરસ ઉપયોગ બતાવો કે જ્યારે કોઈ સ્ત્રીને ડિલિવરી આવવાની હોય, તકલીફ થતી હોય ને ડૉક્ટર એમ કહે કે કદાચ આપણે સિઝેરિયન કરાવવું પડશે, ઘરના વડીલે ખેતરમાંથી દાબડો ખેંચી લાવવાનો, કાપવાનું નથી. જરા કપડું વાવજો, ન તો કપાઈ જશે આંગળી પાણી પીને. અને પછી જે સ્ત્રીને ડિલિવરી આવવાની હોય, ઘરની વડીલ સ્ત્રીને કહો કે એની ડૂંટી નીચે 3 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દાબડો ફેરવે, ડિલિવરી નોર્મલ થઈ જશે. અમે મુંબઈમાં અને વલસાડમાં જ્યારે ગાયનેકોલોજીસ્ટ સાથે આ પ્રયોગ કર્યા, કારણ કે અમારે વૈજ્ઞાનિક તરીકે સાબિત કરવું પડતું હોય, તો એ જ્યારે અમને કહે કે ડૉક્ટર સાહેબ અમે આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં ઓપરેશન કરવાના છે, અમારે એમને એ બોન્ડ આપવું પડે કે જાહેર નહીં કરીએ, બરાબર? તો જ્યારે એ લોકોએ 68 વાર નક્કી કર્યું કે હવે અમે સિઝેરિયન કરવાના છે, તમે આવીને પ્રયોગ કરી શકો છો. અમે આ દાબડાનો પ્રયોગ કર્યો, તમે નહીં માનો, 68માંથી 47 કે 48 રનની ડિલિવરી નોર્મલ થઈ. તમે જુઓ કયું વિજ્ઞાન આગળ. આ એક સમજવા જેવું બહુ સારું છે. ગૌમૂત્ર ખેતીવાડીમાં અનિવાર્ય છે. અને ગાયની જ્યારે હું વાત કરું તો હું દેશી ગાયની વાત કરું છું, જર્સી ગાયની નહીં. હવે તમે જોજો કે વેસ્ટર્ન કન્ટ્રીમાં પણ જર્સી ગાય ઉપર પ્રતિબંધ આવવા માંડ્યો છે. ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડની ગવર્મેન્ટે તો કહી દીધું છે કે એના ઉપયોગથી, એના દૂધના ઉપયોગથી માણસનું મગજ ખરાબ થઈ રહ્યું છે. હવે દેશી ગાયમાં તો તમે બહુ ટાઈમ નહીં લો, તમારે એક નિયમ બનાવી દેવાનો કે દર એકર જ્યારે તમે ખેતર ખેડો કે વાડી ખેડો તો દર એકરે 20 લીટર ગૌમૂત્ર ટીપે ટીપે આપી દેવાનું. ને વાવ્યા પછી
તમારે દર એકરે 20 લીટર પાણી સાથે આપતા રહેવું. બહુ સરસ ઉત્પાદન આવશે, મૂળજન્ય રોગો જતા રહેશે અને જે ક્વોલિટી આવશે બહુ સરસ. ક્વોલિટી સુધારવાની પણ હું વાત આગળ કરીશ, પણ આ તમારે કરવાની બહુ જરૂર છે. હવે કંટાળો આવે છે કે ચાલુ રાખો? તમારે જ્યારે બંધ કરવું હોય તો હાથ ઊંચો કરજો, મને કોઈ ખોટું નહીં લાગે. બરાબર છે? ન તો કંટાળો આવે તો થોડી તાળી પાડી દેવાની. દેડકોને ઓળખો છો? હવે હું પાક સંરક્ષણ પર આવું છું. જેટલા લીટર ગૌમૂત્ર વાપરો એને ભાગ્યા 2 કરો એટલું યુરિયા ઓછું વાપરવું પડશે. સીધો હિસાબ. બહુ સરળ છે, તમને તો બહુ મળશે. તરત જ તમને જો ગાયનું મૂત્ર ના મળે તો કોઈ પણ પ્રાણીનું વાપરો ને, એ ના મળે તો માણસનું વાપરો. સમજી ગયા? આ કરવી બહુ જરૂર છે, કારણ કે આપણે આજની તારીખમાં ભારત યુરિયા, DAP, પોટાશ એટલું બધું ઇમ્પોર્ટ કરે છે, અને જે દેશ રાસાયણિક ખાતર અને પેટ્રોલનું આટલું બધું ઇમ્પોર્ટ કરતો હોય ને, જીવી ના શકે. એટલે આપણે દેશ માટે પણ આ કરવું જરૂરી છે. આપણા માટે તો છે જ, જમીન તો વેચવાની જ નથી, એ તમને કહી દઉં. એ પછી પાક સંરક્ષણ બહુ જરૂરી છે. બરાબર છે? પાક સંરક્ષણ કેવી રીતે કરે? દેડકાને ઓળખો છો? બધા પાડે છે. પેપર વાંચો છો? 2-2.5 વર્ષ પહેલા મેં 2.5 વર્ષ પહેલા આપણા લોકસભાના સ્પીકરને લખેલું કે ભાઈ આપણા દેશમાં લોકસભામાં આપણા દેશ નેતાઓના ફોટા નહીં મૂકો, એનાથી અમારા બાળકો ઉપર ખોટા ગુણ આવે છે, એના કરતાં દેડકો મૂકો. શા માટે એ તમને કહું, એનું કારણ છે. પણ એ પહેલાં તમને વિજ્ઞાનની દ્રષ્ટિએ દેડકાનું ખેતીમાં શું મહત્વ છે એ સમજી. એક દેડકો પોતાના વજન કરતાં 3 ગણી જીવાત ખાય છે. કેટલી? 3 ગણી. તમે તો દવા નાખીને દેડકા મારી નાખો. થોડા કરતાં તે એક્સપોર્ટ કરી દીધા, એના પગમાંથી ભજીયા બનાવો. બરાબર છે? હવે એક દેડકો પોતાના વજન કરતાં 3 ગણી જીવાત ખાય છે. એ જ્યારે 3 ગણી જીવાત ખાય છે ત્યારે એમાં 70% જીવાત આપણા ખેતરમાં નુકસાન કરતી થાય છે. તમે સમજી ગયા? હવે તમે થોડુંક આગળ વિચારો. દેડકો 100% નોન વેજીટેરિયન છે. એ તમારા ખેતરને તો કંઈ નુકસાન કરતો જ નથી, તો તમે એને શું કામ મારી નાખો? બરાબર? એનું આ તો ખાય જ છે, એનું જે ઉપરની ચામડી છે એ ફૂગનાશક છે. એની મૂળ અને એનું અગાર અને મૂત્ર પણ ફૂગનાશક છે. આપણા ખેતરમાં લગભગ 30 થી 40% નુકસાન જીવાત કરે છે, 60% નુકસાન ફૂગ કરે. તો ભગવાને તમને કેટલું સરસ આપ્યું. અને ભગવાનને એ ખબર હતી કે દેડકો ભારત માટે બહુ જરૂરી છે. કેવી રીતે? તો આખી દુનિયાના ઘણા દેશોમાં દેડકા થાય છે. દેડકાનું પ્રદર્શન હતું, કાચની બરણીમાં દેડકા મૂકેલા અને ઉપર ઢાંકણ હતું, એટલે કૂદીને બહાર ના આવે. ભારત દેશના દેડકો હતો, એની ઉપર ઢાંકણ નહોતું. એટલે મારા જેવા વૈજ્ઞાનિક જીવે પૂછ્યું, કારણ કે અમને આવું ઝીણું ઝીણું જ દેખાય, મોટું મોટું નહીં દેખાય. એટલે મેં એમને પૂછ્યું કે એની ઉપર ઢાંકણ નથી. તો કે ચિંતા નહીં કરો, ભારતમાં કોઈ હોશિયાર બનીને આગળ આવ્યું તો એની ટાંગ ખેંચનારા તૈયાર જ છે. આ થાય છે ને, ગામમાં થાય છે, અહીંયા થાય, બધે થાય. એને તમારે વધારે સાબિતી જોઈ તો મોદી સાહેબને હમણાં પૂછો. એટલે આ બહુ ખરાબ વસ્તુ થઈ રહી. સંપી જાઓ અને દેડકાને વધારો, આપણને કોઈ નુકસાન નહીં થાય. એ પછી લાલ કીડી, એ પણ ખૂબ સરસ જંતુઓને માટે અગત્યની છે. બહુ રોગની જીવાતને ખાઈ જાય છે. ગલગોટા, ગલગોટા ખબર છે? વિજયાલક્ષ્મીને દિવસે ચડાવીએ છીએ. તમારે આખા ખેતરની આજુબાજુ 100-150 ગલગોટા, 100-150 તુલસી રાખવાની. બરાબર છે? અને એના નિયમિત ફૂલ તોડી લેવાના, ભગવાનને ચડાવી દેવાના. કારણ કે આ જે ઈયળ ને બધા જે રોગની જીવાત છે ને, એને પીળો રંગ બહુ ગમે. એટલે એના ઉપર જઈને ઈંડા મૂકી આવે, તમે તોડો ને ભગવાનને ચડાવી દો. પછી ગલગોટાના શરૂઆતના 5-6 કળી તોડી લો તો જથ્થાબંધ ગલગોટા બેસશે. સમજ્યા? પ્રુનિંગ કહીએ છીએ, હું આની ઉપર આવીશ. પણ ગલગોટાના ફૂલ આવતા બંધ થાય એટલે ખેતરમાં આડા પાડી દેવાના. એના પાન ફૂગનાશક છે અને એના મૂળ નિમેટોડ્સને દૂર કરે. તો તમારે તો 3 કામ એક ગલગોટો જ કરશે. બરાબર છે? પછી કુંવાર,
કુંવાર પાઠું તો તમને ખબર છે, બહુ થાય. એનો રસ પણ તમે વાપરી શકો, ખાસ કરીને ઉધઈ માટે બહુ અગત્યનો છે. એ પછી લસણ ખબર છે? એને માટે શું કહેવાય? અમે તો અમારું જો સાહિત્ય વાંચશો તો લખ્યું છે, રોજનું 4 ગ્રામ લસણ ખાઓ, 4 કિલોમીટર ચાલો, 90% રોગોથી બચો, 99% સારા કરો. અને લસણમાં પણ જો ભગવાને તમને કેટલું સરસ આપ્યું છે, એના જે ઉપરની પાતળી છાલ હોય છે એ તમારે ખેતરમાં વાપરો. 1 કિલો ભેગું કરો, બધા ઉડાડીને ફેંકી દે છે. એને ભેગું કરો, 1 લીટર પાણીમાં ઉકાળો, ઠંડુ થાય, 200 લીટર પાણીમાં નાખીને ખેતરમાં છાંટી દો, ફૂગાઈ જશે ને જીવા થઈ જશે. કોઈ ખર્ચ નથી, મફતના બધા ઉડી જાય છે. લસણના બીજા બધા બહુ ઉપયોગ છે, એન્ટીફીડન્ટ ને બધું. વાવડિંગ ખબર છે? છોકરાઓને પીવડાવીએ ને. અને સમી ખબર છે? ખીચડો. શું ઉપયોગ કરો? એનો હું ઉપયોગ બતાવતો જો એટલે તમને આનો લગભગ 40,000 રૂપિયા બચાવી દઉં દર વર્ષે, તો મને શું આપશો? મને બહુ આનંદ થયો. હવે તમારા વાણિયાનો ગુણ આવ્યો, મારવાડી પણ થઈ ગયા. મેં તમને કીધેલું કે વાણિયાનો જ ગુણ આવ્યો. જો તમને કહું, આપણે જે યજ્ઞમાં આહુતિ આપીએ છીએ ને, એ યજ્ઞમાં અપાતી આહુતિઓ વિશે મેં બહુ અભ્યાસ કર્યો જર્મનીમાં. એનું વિજ્ઞાન છે. તમારે ત્યાં આટલા બધા સમી ખીજડા છે. તમે ખીજડાનું સૂકું લાકડું લેવાનું, કાપતા નહીં, સૂકું લાકડું લેવાનું નાનું, એનો ધુમાડો કરવાનો, વાવડિંગ નાખવાનું. તમે તમારા ખેતરમાં અને વાડીમાં શું કરવાનું? એક તગારું લેવાનું, એની અંદર આનો ધુમાડો થાય રીતે મૂકી દેવાનું, થોડા વાવડી નાખીને ખેતરમાં ફરો, આંબાવાડીમાં ફરો, ધુમાડો કરો, મોટા ભાગની જીવાત જતી રહેશે. અમારા સંશોધન પ્રમાણે સમીના વૃક્ષનો ધુમાડો, લાકડાનો ધુમાડો 94% રોગની જીવાતને દૂર કરે છે. અને એટલે જ આપણે યજ્ઞમાં છેલ્લેની આહુતિ આપીએ છીએ. અને એ વખતે બહુ ધુમાડો થતો હોય, તમે જુઓ યજ્ઞમાં છેલ્લે. અને એ તમે ધુમાડો લો તો તમને ઘણા બધા રોગોમાંથી મુક્તિ મળે. તમે સમજ્યા? હવે તમને આ ધર્મની દ્રષ્ટિએ ફોલો કરો એટલે ધર્મથી તમને બાંધી દીધા. હવે અમે તમને વિજ્ઞાન સમજાવીએ. ધર્મ અને વિજ્ઞાનને બહુ લેવા દેવા છે, સમજ્યા? અને આ તમે કરો તો વાવડિંગનો ધુમાડો. પછી બીજું શું છે કે અહીંયા કોઈ કૃષ્ણના ભક્ત છે? બધા જ. તો તમારે તમારી પાસે એકાદ લાકડી હોય તો આપજો. કૃષ્ણ ભગવાને, તમે વાંચો શું કીધું છે કે કૃષ્ણ ભગવાને કીધું છે કે શમીના વૃક્ષની નીચે ઘાસ કદી સુકાતું નથી. કીધું છે. તમે જુઓ ને, નહીં સુકાતું. એની સિંગ પણ પશુઓ માટેનો બહુ સારો ખોરાક છે. તમે ભેગી કરીને આપો 7-8 રૂપિયા કિલો તો હું લઈ લઈશ. જેટલી આપશો એટલી લઈ. ખીજડાની સિંગો બહુ થાય. હવે તમે જુઓ, એની નીચે ઘાસ કદી સુકાતું નથી. તમે તમારા ખેતરની 4 બાજુ દરેક કરે તમે આ વાવી દો. શું? ખીજડો. એટલે એમ જ થશે. હવે એના મૂળ તમે જુઓ તો ભેજને પકડી રાખે છે. આ ભેજને પકડી રાખે છે. જ્યારે વરસાદ ના પડે ત્યારે આજુબાજુના પાકને આપે છે. જ્યારે રાજસ્થાનમાં દુકાળ પડ્યો 4 વર્ષ સુધી, તો હું તો જંગલમાં જ રહેતો હતો એ વખતે 30માંથી એક. હું દૂરથી કહી શકું કે ત્યાં ધાબળો, સમીનું વૃક્ષ છે, ખીજડો છે. શા માટે? તો તમને દૂરથી એક લીલો થપ્પો દેખાય. અને એ બાજુ જઈએ તો તમને કોઈ પણ પ્રાણીના હાડકા નહીં મળે, બીજે બધે મળશે. તો ત્યાં આગળ પેલું પ્રાણી હોય તે ખોદી નાખીને એનું મૂળ ખાઈ જાય, એને પાણી મળે. તો તમને તો કેટલો ફાયદો થાય. હવે તમે બીજો પ્રયોગ કરો. 1 કિલો માટી વડની નીચેની લો, 1 કિલો માટી આ સમીના વૃક્ષ નીચેની લો, પાણીમાં ઓગાળીને ખેતરમાં નાખી દો 1 કલ દીઠ. તમે આવીને મને કહેજો શું થાય છે. કેટલો ખર્ચ આવશે? કઈ નહીં. સમીના વૃક્ષમાંથી અમે જે દવા બનાવીએ છીએ, એક વૃક્ષ મને ઓછામાં ઓછું અત્યારે 30,000 રૂપિયાની આવક આપે છે. હું આખું વૃક્ષ નથી કાપતો, આટલું જ કાપવા. તો તમે હિન્દુ ધર્મને સમજો. વિજ્ઞાનની દ્રષ્ટિએ અમે એ જ કામ કરીએ છીએ.
કારણ કે આપણા સાધુ સંતોને ખબર હતી કે ભારતના લોકોને ડર બતાવીશું અથવા લોભ આપીશું તો જ કરશે. હવે પછી પાણી જોઈએ. પાક સંરક્ષણમાં જો આગળ તમે બેસો. તમને ગમે છે ને કુંભારની રાખ? તમારા ખેતરમાં વારંવાર કીડા બહુ પડે છે, જંતુઓ બહુ આપે છે. એની સૌથી શ્રેષ્ઠ વસ્તુ હું છોટાઉદેપુરના જંગલમાંથી શીખ્યો છું. તમારે શું કરવાનું છે? સારા શાકભાજી પકાવવા હોય, સારી કેરી પકાવી હોય તો 1 કિલો બાજરીનો લોટ લેવાનો. બધાને ખબર છે. એની ઉપર 200 ml જેટલું પાણી છાંટી દેવાનું, ભેજવાનું થઈ જાય. એને 6 થી 7 દિવસ બાજુ પર રાખો, કોઈને અડકવા નહીં દેવાના, કૂતરાને પણ નહીં ને માણસને પણ નહીં. એ પછી તમારે 5 કિલો કુંભારના ભઠ્ઠાની રાખ લેવાની અથવા છાણની રાખ લેવાની, એમાં ભેગું કરી દેવાનું અને 5 કિલો રેતી લેવાની અને 1 એકરમાં છાંટી દો. તમને એક પણ બોરર જોવા નહીં મળે. પછી તમારી ગુલાબી બોરર કપાસમાં નહીં મળે. આ બધું શીખવાડી જાઉં છું, એનો ઉપયોગ કરજો ને મને જણાવજો. પણ આ ગુલાબી બોરર આવે ત્યારે નહીં કરવાનું, એ પહેલાં કરી દેવાનું, કારણ કે તમને ખબર જ છે કે આ થવાનું છે. એવું 1 વર્ષ જવાનું જ નથી કે આ ના થાય. બરાબર છે? તો આ કરો. એ પછી દાબડો, એના વિશે કહી ગયો. રસી, તમે અહીંયા આગળ ડાંગર કરતા નથી એટલે નથી વાત કરતો, પણ ડાંગરનો વાયરસ, અમે જે ખેતરમાં વાયરસ રોગ અમે છોડ લઈ લઈએ અને હલાવ્યા વગર એને 4-5 છોડને એક તપેલામાં દબાવી અને 1 કલાક 2 કલાક ઉકાળીએ, આખી રાત રવા દઈએ અને બીજે દિવસે 200 લીટર પાણીમાંથી નાખીને એ જ ખેતરમાં છાંટી દઈએ. આમે તમે જુઓ, વેક્સિન રોગની જીવાતમાંથી જ બને. આ વનસ્પતિની વેક્સિન અમે બનાવી. સરળ ઉપાય છે. ખ્યાલ આવે? મેથી અને રાઈ ઓળખો છો? હંમેશા જ્યારે પણ તમે આંબાવાડી હોય, ફળફળાદીની વાડી હોય, હંમેશા તમારે ત્યાં રાઈના 100 થી 150 છોડ હોવા જ જોઈએ. મધમાખી આવીને સરસ પોલન ગ્રેનનું વહન કરશે, સેટિંગ ખૂબ આવશે. અને બીજી વસ્તુ, એનો ધુમાડો કરશો રાઈનો તો ઘણા બધા રોગો નહીં આવે. મેથીને ખાંડીને ખેતરમાં નાખી દેશો, મૂળજન્ય રોગ નહીં આવે. સમજી ગયા? એ પછી સિંચાઈ ઉપર આવી, ડ્રીપ ઇરિગેશન પણ બહુ જરૂરી છે. ભારતના ખેડૂતની સૌથી મોટી ખામી હોય તો એ છે કે જ્યારે પણ પાણી મળે છે ત્યારે એ 100 થી 300 ગણું વધારે પાણી વાપરે છે. આ એક બહુ મોટી ભૂલ છે આપણી. તો પાણી ક્યારે વાપરવું જોઈએ એને માટે પણ ભગવાને તમને બહુ સરસ ઇન્ડિકેટર આપે. ક્રોટોન ખબર છે? રંગીન લાલ પાન આવે, પીળી બોર્ડર આવે. અથવા તો તમને અડુસો ખબર છે? તમારા ખેતરમાં 5 બાજુ 5, 4 બાજુ 4, વચ્ચે એક અડુસો વાવી દેવાનો. વાડી હોય, ખેતર હોય, થોડા વધારે વાવો તોય વાંધો નહીં, એના બધા બહુ ઉપયોગ છે. એના પાન નબળા પડે તો જ પાણી આપવાનું. ખેતરને, વનસ્પતિને ભેજની જરૂર છે, પાણીની નહીં. આટલું યાદ રાખો. અને ભેજનું તમે 25,000 રૂપિયાનું મીટર લાવો કે 50 પૈસાનો આ છોડ રાખો, બંને વચ્ચે વધુમાં વધુ 24 કલાકનો ફરક પડશે. 24 કલાક નથી તમારા પાસે વીજળીનો કંટ્રોલ, નથી પાણીનો કંટ્રોલ, એટલે મફતમાં આ કામ થઈ જશે. ખ્યાલ? તમે બધું જે શીખવું છું તે શીખજો. એ પછી દાબડો, એ તો મેં તમને કીધું જ છે. પણ દાબડાનો એક હજુ ઉપયોગ ભૂલી ગયો. આંબા જેવા વૃક્ષો હોય ને તો દાબડાને સૂકવી પછી પાણીમાં બોળી અને એને આંબાના થાળ ઉપર બાંધી દો. એની ઉપર એને જેટલી જીવાત જશે ને એની ગર્ભાશય સુકાઈ જશે. તમે મારી આંબાવાડીમાં આવો, બાજુની આંબાવાડીમાં 100 થી 150 ચીટકા હશે તો મારી આંબાવાડીમાં 2 થી 5 હશે. કઈ વાંધો નહીં. અને તમે જો જૂનું સાહિત્ય વાંચો તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેતરના કિનારા ઉપર 8-10 દિવેલા અને દાબડાનું બોર્ડર હોવી જોઈએ. આળસથી બધે આવી ગઈ કે એની ઉપર એની જીવાત આવે, એની એ સુકાઈ જાય. પણ દિવેલા ઉપર પણ ધ્યાન આપવા જરૂર છે. 8-10 દિવેલાનો તમે ભૂકો કરીને ખેતરમાં નાખી દો. શાકભાજીમાં અને ફળફળાદીમાં તમે 100 કેરીમાં કે 100 રીંગણમાં તમારી એરંડા નાખેલી કેરી આપશો તો હું બતાવીશ કે આ છે.
દુનિયાના મેં તમને એમ કીધું એમ સૌથી શ્રેષ્ઠ રીંગણો છોટાઉદેપુરનો આદિવાસી પકવે છે ને આ જ કરે છે. ખ્યાલ આવી ગયા? આ કરવા જેવી વસ્તુ છે. થોડાક આગળ આવીએ. પાક વર્ધક તરીકે સફેદ રાખ લઈ લીધી, બધા માઇક્રોન્યુટ્રિયન્ટ આવે. દિવેલા લઈ લીધા. અંકોલ, અંકોલ ખબર છે બધાને? હવે માનવું પડશે. આખા ભારતમાં સૌથી વધુ અંકોલના ઝાડ તો ગિરનારમાં છે. અંકોલ વિશે શું કીધું છે કે અંકોલના તેલનું તમે બી ઉપર કોટિંગ કરો. ધારો કે આંબાના ગોટલા ઉપર તમે તમારી હથેળીમાં મૂકો, આંબો તમારી હાથ સામે આંખ સામે ઉગી નીકળે. બરાબર છે? હવે તમે અંકોલનું તેલ મને વેચો, બાકીનું હું તમને કરી. પછી મિત્ર વૃક્ષો. જેમ મનુષ્યમાં ગમો અણગમો હોય છે. ધારો કે હું અહીંયા તમારી પાસે આવીને વાત કરીશ, ઘણા લોકોને બહુ ગમીશ, ઘણા લોકોને કીધું સારું છે, ઘણા લોકોને નહીં ગમે. આ એક કુદરતી ક્રિયા છે, કોઈને ખોટું લાગે જ નહીં. એવી રીતે વનસ્પતિમાં પણ છે. જેમ આપણે મિયા મહાદેવ કહીએ ને એના જેવું. તો આનું વર્ણન કોને કર્યું? શિવ ભગવાને કર્યું. તમને ખબર છે? તમારે કોઈ મને એમ કે ડૉક્ટર સાહેબ હું આંબાવાડીમાં બધું કરું છું પણ મને સંતોષ નથી, તો એને એમ કહું કે તમે આંબાવાડીમાં 100 આંબા વચ્ચે 5-6 સીતાફળ મૂકી દો. જગ્યા ના હોય તો કુંડામાં મૂકી દો. બીજે વર્ષે આવીને કહેશે ડૉક્ટર સાહેબ બહુ સરસ છે. તો સીતાફળ અને આંબો બંને મિત્ર છે. તમારે આંબા સાથે ચીકુ નહીં રાખવાનું. પછી ચીકુના મિત્ર કોણ છે? તો લીંબુ છે. તો ધારો કે ચીકુ ને આંબા સાથે હોય તો વચ્ચે 2-4 લીંબુ મૂકી દેવાના, અથવા તો આંબળા મૂકી દેવાના. બંને સરસ થશે. એવી રીતે કેળના મિત્ર ચણા અને ગલગોટા છે. આ રાખો, આ એક કુદરતની સહજ ક્રિયા છે. ગમો અણગમો એ પણ જીવિત છે, આપણે પણ જીવિત છે. આ સારામાં સારી વસ્તુ છે. અને આ ગમો અણગમાથી માણસે બચવું હોય તો ભગવાને તમને આ કુશ આપ્યું જ છે દાબડો, એનો ઉપયોગ કરો, શાંતિ થઈ. છટણી કાપવાની મતલબ પ્રુનિંગ કરવાનું. સૂર્ય શક્તિ બહુ જરૂરી છે. બધા આમાં કે ચીકુ એકબીજાને અડકે એના કરતાં ઉપરથી એકાદ દાડી કાપો, બધે સૂર્ય શક્તિ થશે. મૂળ લીંબુ બરાબર ના આવતા હોય તો મુખ્ય પાક ઉતારી લો, થડ અને ઘટાની વચ્ચે ખાડો ખોદો તો કેટલાક તંતુ મૂળ આવશે જ. 2-3 તોડી નાખો, પાછા સરસ જથ્થાબંધ લીંબુ આવશે. પછી પાન તો રીંગણા અને શાક. રીંગણાના જ્યારે 6 પાન થાય તો એક જ વાર નીચેના 2 પાન અડધા કાપી નાખો. રીંગણાનું ઉત્પાદન 30% વધશે. સમજી ગયા? અને રોગ પણ ઘટી જશે. એવી જ રીતે તમે શાક વાવો છો. અમે શાક 18 મહિનામાં 12 થી 17 ફૂટ ઊંચા લઈએ. તમારે શું કરવાનું? શાક ઉપર 4 પાના અને પૂર્ણ રહેવા દે. જેવા 6 પાન થાય એવા નીચેના 2 પાન અડધા કાપી નાખવાનું. શાક સડસડાટ ઉપર જશે. સમજી ગયા? જેમ આપણે જીવવા માટે તરફડિયા મારીએ છીએ એમ વનસ્પતિ પણ મારશે. એને સૂર્યપ્રકાશ જોઈએ છે. બાજુમાંથી જો ફૂટે તો આટલી દાળી રવા દેવાની અને પછી બાકીની કાપી નાખવાની. તમને બહુ સરસ શાક મળશે. અને 2.5 ફૂટે જ વાવવાના બોર્ડર પર. સરેરાશ એક વૃક્ષ તમને 33 થી 36 હજારની આવક આપશે. તમે 1 એકરના બોર્ડર પર વાવી દો તો 300 વૃક્ષ આવે. કેટલી આવક થઈ? તમે એવી રીતે ગલગોટાની કળી અને દાડમના ફૂલનું પ્રુનિંગ કરવાનું. દાડમના શરૂઆતના જે ફૂલ આવે એ તમે તોડી નાખશો તો ઘણા બધા દાડમ આવશે. એવી રીતે પકાવવા માટે એલચીનો ઉપયોગ કરવાનો. એલચી ધારો કે તમે કેળ પકાવતા હોય તો દાંડીમાં 2-3 એલચી ફોડીને દબાવી દો, ફર્સ્ટ ક્લાસ કેળા પાકી જશે. પેલા ઝેરી કેમિકલની જરૂર જ નથી. તમે કેરી પકાવવા માંગતા હોય તો થોડીક એલચી ફોડીને નાખી દો, અથવા કાંદા નાખી દો કાપીને, સરસ આંબા પાકી જશે. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુઓ છે અને તમે એનો ઉપયોગ કરો. ત્રીજી વસ્તુ મારે જે લેવી છે તે, દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી લોકો ભારતમાં વસે છે. ક્યાં વસે છે? ઉપયોગ શું કરીએ છીએ? દેડકા નહીં કરો. અત્યારે દુનિયાના તમે જો સંશોધન લો, કુદરતની પાછળ સૌથી વધુ ખર્ચ થાય છે તો સૌથી શ્રેષ્ઠ એ લોકો એમ કહે છે કે દૂધ, દહીં ને ઘી ગાયના છે, દેશી ગાયના. અનાજમાં સૌથી શ્રેષ્ઠ એ લોકો ચોખાને ગણે છે. કઠોળમાં સૌથી શ્રેષ્ઠ મગને ગણે છે.
પાણીમાં સૌથી શ્રેષ્ઠ નાળિયેરનું પાણી ગણે છે. તમે રોજ એક નાળિયેર પાણી પીઓ ને તો આખી જિંદગી તમને એટેક નહીં આવે. અસંખ્ય ઉપયોગ છે. કોલેસ્ટ્રોલ ને બધું ઘટશે, મોટા મોટા રોગ નહીં આવે અને બહુ ઉપયોગ છે. પછી ઔષધમાં મધ, મુખવાસમાં લવિંગ, ફૂલમાં ગુલાબ, ફળમાં કેરી, લાકડામાં ચંદન, મસાલામાં તજ, વઘારમાં રાઈ. આ બધું શ્રેષ્ઠ વસ્તુ તો ભારતમાં જ થાય છે. તો આપણે દેશને કેમ શ્રેષ્ઠ નહીં બનાવી શકીએ? આરામથી બનાવો. ખાલી તમે પહેલો દેશ, બીજો ખેડૂત ને ત્રીજો હું, એ રીતે વિચારો. ને થોડીક વાણિયા બુદ્ધિ રાખો. અને એ બુદ્ધિ ના હોય તો અમારા જેવા પાસેથી થોડુંક ઉધાર લઈ લો. સમજી ગયા? તમે આપીશું. હવે 2 મિનિટ જ લઈશ, પણ તમારા માટે બહુ જરૂરી છે. મિત્રો, મારી એવી ઈચ્છા છે કે તમારા ગામમાંથી 5 ખેડૂત એવા લો કે જે હું કરેલો પ્રયોગ કરી શકે. થોડુંક વધતું ઘટતું થાય, તમને કોઈ ચિંતા નથી, સારું જ થવાનું છે. ખિસ્સામાં આવતા પૈસા તો વધશે નહીં, હું ગેરંટી આપું છું. બરાબર? પણ કોઈક વખત શરૂઆતનું ઉત્પાદન જરાક ઘટતું હોય છે. એક એવા આપો કે જે બહુ ગરીબ છે, કે જેનો 1 નવો પૈસો આવક ઘટે તો એને પોસાય એવું નથી. એવા અમે 5 લઈશું. એવાને અમે ગેરંટી આપીશું, કહીએ જ કરવાનું. ધારો કે એક કે સાહેબ અમે ચોખા કરીશું, અહીંયા વરસાદ જ ના પડતો તો ચોખા નહીં થાય. શું વાવવાનું, કેટલું વાવવાનું, કેવી રીતે વાવવાનું, એ અમે નક્કી કરીશું. બરાબર? મોટે ભાગે તો એ જે કરતા હશે અમે નહીં બદલીએ, કારણ કે એનામાં એટલી અક્કલ છે, ભગવાને આપ્યું છે, જે થતું એ જ કરતા હોય. તો એની સાથે અમે એવો એગ્રીમેન્ટ કરીશું કે એનું જો ઉત્પાદન ઘટે તો જેટલા રૂપિયાનું ઘટે એટલું અમે આપી દઈશું પૈસા. સમજી ગયા? પણ ધારો કે 100 રૂપિયા કમાતા, અમે ભાવ વધારો ધ્યાનમાં નહીં લઈએ. અમે શું ધ્યાનમાં લઈશું? ધારો કે મગની ગઈ સાલ ભાવ 10 રૂપિયા હતો, આ વર્ષે 12 રૂપિયા છે, તો અમે ગઈ સાલના જ 10 રૂપિયા લઈશું. અમારું કેલ્ક્યુલેશન ઉત્પાદકતા પર રહેશે. સમજી ગયા? બીજી વસ્તુ, અમે જે નવી વાવે છે એની કેટલી આવક. હવે એને હું એમ કહું કે ભાઈ તારે આ વખત ચોખા નથી વાવવાના, ખાલી આંકડો વેચવાનો છે, તો એને કોઈ વાંધો ના હોવો જોઈએ. એને તો કેટલા પૈસા આવ્યા અને પ્રમાણિકતાથી આવ્યા એ જોવાનું. સમજી ગયા? એને પોતાના ઘરનું પૂરું થાય છે કે નહીં એ જોવાનું. એવા ખેડૂત આપણે, અને અમે એમને શીખવાડીશું. સમજી? તમારે કંઈ પણ ફેરફાર કરવો હોય તો અમને પૂછીને કરો. હું આ કંપનીનો માલિક નથી, પણ એ લોકો સારા છે એટલા માટે હું એમને શીખવાડી રહ્યો છું. મારી કંપની તો અલગ છે, જેના વિશે હું કદી વાત જ નથી કરતો. અમે કુદરતી ઉત્પાદન બનાવીએ. સમજી ગયા? અને એની પણ આવક 2% સિવાયની બધું અમે છોકરીઓને ભણાવવામાં કે દત્તક લેવામાં વાપરીએ અને કેન્સર પેશન્ટને આપીએ છીએ. હા, ઓકે, સારું. પંચવટી, હું એક પંચવટી વિશે કહી દઉં. સારું છે, પંચવટી વિશે કહી દઉં ગ્રામની. સરસ. તમને પંચવટી વિશે ખબર છે? પણ કોને પંચવટી કરેલી? પંચવટી કોને કરી? કોને? શા માટે? આપણી પાસે બે પંચવટી છે બેઝિકલી. રામાયણ 5 વૃક્ષો કયા કયા? વડ, પીપળો, અશોક. અશોક કયું? સીતા અશોક, બિલ્લીપત્ર અને આમળા. વડના કેટલા ઉપયોગ છે? તો સંતતિથી સંપત્તિ સુધી. મેં તમને કીધું ને, ખેતર માટે અનિવાર્ય છે. વડને અમે શા માટે એની માટી નાખવાનું કહીએ છીએ? તો વિજ્ઞાનની દ્રષ્ટિએ એની ઉપર વડને અમે પક્ષીઓનું ક્લબ હાઉસ કહીએ. બધી દુનિયાભરના પક્ષીઓ રાતના એની ઉપર બેસે, એની ચરક પડે, સૂક્ષ્મ જીવનો ખૂબ હોય, એ તમે એની માટીમાં ભેગા થાય. 1 જ કિલો માટી 1 એકરમાં નાખી દો, અથવા તમે જે બાયોકમ્પોસ્ટ બને છે એમાં નાખી દો, દુનિયાનું શ્રેષ્ઠ બાયોકમ્પોસ્ટ બનશે. બરાબર છે? આ વડના ઘણા ઉપયોગ છે. ધારો કે એના વડવાઈના અમે ઉપયોગ કરીએ છીએ.
એના ટેટાના ઉપયોગ કરીએ છીએ, એના પાનના ઉપયોગ કરીએ છીએ. વડવાઈનો તમે એવી રીતે ઉપયોગ કરીએ છીએ કે એકવાર તમે એનો ઉપયોગ કરો તો જિંદગીભર તમારી તિજોરીમાં પૈસા નહીં ઘટે. અત્યારે નહીં કહું, પહેલા વાવો પછી કહીશ. પછી પીપળો પવિત્ર વૃક્ષ છે. જો આ બધાની પૂજા થાય છે, સમજ્યા? તો એ પીપળાનું પણ સૌથી વધુ ઓક્સિજન આપે. એ પછી અશોક. કયું અશોક? સીતા અશોક, આસોપાલવ નહીં. જે વૃક્ષની નીચે રાવણે સીતાજીને બેસાડેલા એ અશોક. દરેકના ખેતરમાં, દરેકના ઘરમાં, દરેકની ફેક્ટરીમાં, દરેકના આશ્રમમાં એક અશોકનું વૃક્ષ હોવું જ જોઈએ. જો તમે જ્યોતિષની દ્રષ્ટિએ માનતા હોય તો તમારે કોઈ ગ્રહની ચિંતા કરવાની જરૂર નથી, કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી કે કોઈ વીંટી પહેરવાની જરૂર નથી. જો તમે વાસ્તુની દ્રષ્ટિએ માનતા હોય તો કોઈ ઘરમાં તોડફોડ કરવાની જરૂર નથી. તમારે જો તંદુરસ્ત રહેવું હોય તો તમે જો અશોક વૃક્ષ વિશે વાંચો, બહુ કામનું વૃક્ષ છે, તો અમે તેનો બહુ ઉપયોગ કરીએ છીએ. તો અશોક વૃક્ષના ચૈત્ર મહિનામાં ફૂલ આવે, તમે વાંચો એના વિશે. એ ફૂલને ચૈત્ર સુદ આઠમને દિવસે લઈ લેવાનું. એને એ ચૈત્ર સુદ આઠમને અશોકાષ્ટમી કહે છે. તમે જો આપણી બધી 11 નામ આપ્યા છે, બધી અષ્ટમીને નામ આપ્યા છે, એની પાછળ વિજ્ઞાન છે. ધાર્મિક લોકોએ એમને એમ નથી કર્યું. આ અશોક અષ્ટમીને દિવસે એક ફૂલ લઈ લો, ગુચ્છાવાળું. અને આસોપાલવ નથી, અશોક ના ખબર હોય તો મારી પાસેથી જ લેજો. અને એને એક 500 ml એટલે એક તપેલી પાણીમાં ઉકાળો, ઠંડુ કરી દો. ઠંડુ થાય એટલે ગાળીને એને બોટલમાં ભરી દો, ફ્રીજમાં મૂકી દો. આખા કુટુંબને 2-2 ચમચી સવાર સાંજ આપો. કુટુંબમાં હું કોણ ગણું છું? ફાધર, મધર ને છોકરાઓ.